જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. કેમ છો બધા? હાય, હેલો. સો વર્ષા ઋતુનો સમય ચાલી રહ્યો છે કેલેન્ડરમાં. રિયલમાં તો વરસાદ નથી પડી રહ્યો અને હાલ હવે આપણે ખૂબ જ પોતાના રેગ્યુલર સેટઅપમાં જઈ રહ્યા છે કે કોરોના ઓછો થઈ રહ્યો છે. અફવાઓ કે હકીકતો એ તો નહીં ખબર, પણ હજુ પણ થોડાક સમય આવતી રહે છે. બટ આજે જે કલાકાર સાથે હું વાર્તાલાપ કરવાની છું, જેમની સાથે આ મુલાકાત થવાની છે, એ છે યુવરાજ જડેજા. આઈ થિંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમને બધા જ ઓળખતા હશે. કોઈ એવું નથી કે એમને નહીં ઓળખતું હોય. એકદમ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે. જેમ કે મેં પહેલાં મેન્શન કર્યું હતું કેપ્શનમાં કે સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિ જોડે વાત કરવાની હોય તો મને બહુ જ આનંદ થાય અને એમની સાથે વાર્તાલાપ કરવામાં કંઈક વધારે આનંદ આવતો હોય છે, કારણ કે મારો વિષય સાહિત્ય છે, ગુજરાતી, એટલે બહુ જ મજા આવે છે. મલ્ટી ટેલેન્ટેડ એ રીતે છે કે નાટ્યકાર છે, અભિનેતા છે, રાઇટર છે, દિગ્દર્શનનું પણ કામ કરે છે, ગીતો લખ્યા છે. તો આટલું બધું ટેલેન્ટ એમનામાં છે, તો એ વ્યક્તિ પણ એટલા જ સરસ છે, નમ્ર છે. એકવાર મેં એમને કીધું અને એમણે મને તરત કોઈ પંચાયત કર્યા વગર મને હા કહી દીધી. એ બહુ મોટી વાત છે. રિક્વેસ્ટ આવી છે, જોઈ લઈએ કે એમની જ છે કે નહીં. ચેક તો કરીએ ને. યસ, તો યુવરાજજીની આવી તો ગઈ છે, હું સ્વીકારું છું. તો જેટલા ઊંચા દરજ્જાના વ્યક્તિઓ હોય છે તો ઘણીવાર અભિમાન પણ આવી જાય છે, સ્વાભાવિક. મને પણ કોઈક વાર આવે છે. મારું અભિમાન આવે છે એટલા માટે, પણ યુવરાજજી જેવા જ વ્યક્તિ છે તેમને બિલકુલ અભિમાન નથી. સો આપણી સાથે યુવરાજજી જોડાઈ ગયા છે. થેન્ક યુ સો મચ. નમસ્તે માનસી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અને સૌથી મોટી વાત એ છે કે આજે એમનો જન્મદિવસ છે, તો મારા અને મારા મમ્મી તરફથી જન્મદિનની આપને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ સો મચ. કેવો રહ્યો તમારી અમદાવાદની ટ્રીપ? સારી રહી. અને બીજા કોઈ સવાલ મારે એમને પૂછવા હોય એ પહેલા મારે એક સવાલ પૂછવો છે કે ભાઈ આજનો દિવસ કેવો રહ્યો? તો બર્થડે નો દિવસ કેવો રહ્યો તમારે? બહુ જ સરસ, બહુ જ ધમાલ મસ્તી ભર્યો અને બહુ જ એન્જોય કર્યું. અચ્છા, એટલે એકચ્યુઅલી આઈ થિંક હું લખી છું કે એમને આટલા સરસ દિવસમાં આઈ થિંક બધાને કંઈક ને કંઈક ઈચ્છા હોય તો હું આમ ફરું, ફેમિલી સાથે સમય કરું, બટ એમણે મને મારા માટે એક અડધો 1 કલાક આપ્યો છે, એટલે થેન્ક યુ. બીજું થેન્ક્સ હું કહીશ મારા ફ્રેન્ડ હર્ષ દેસાઈ, જેમણે મને બેનર બનાવી આપ્યું, તો એમનો પણ આભાર માનું છું. સો શરૂઆત કરીએ કે તમે ઘણી બધી વસ્તુઓ સાથે જોડાયેલા છો, ઘણી બધી વસ્તુઓ તમને આવડે છે. ડાયરેક્શનની ડાયરેક્ટ વાત કરીશ તો એ ફિલ્ડમાં તમે કેવી રીતે આવ્યા? ક્યાંથી શરૂઆત? શરૂઆત ત્યાંથી થઈ જ્યારથી હું ફિલ્મો જોતો થયો, અને આ ફિલ્મોની દુનિયા એ બહુ, જે મીડિયમ જે છે ને, એ મને બહુ એટ્રેક્ટ કરતું હતું. મૂળ કલાકારનો જીવ છું અને મને વાર્તાઓ કેવી ગમે છે. એટલે જો હું બહુ જ શરૂઆતથી વાત કરું તો હું મારી પહેલી નવલકથા જ્યારે પબ્લિશ થઈ હતી ત્યારે હું 17 વર્ષનો હતો. એ ન્યૂઝપેપરમાં ક્રમશઃ પ્રકાશિત થઈ હતી. દર બુધવારની વેસ્ટર્ન ટાઈમ્સની દર બુધવારની પૂર્તિમાં આવતી. એના પછી પુસ્તક સ્વરૂપે બીજી 2 નવલકથાઓ પબ્લિશ થઈ. પણ વાર્તા કહેવાનું માધ્યમ જે છે, વાર્તા તમે નવલકથા રૂપે પણ કહી શકો, વાર્તા તમે મોઢેથી બોલીને પણ કહી શકો, કે વાર્તાની તમે ફિલ્મ બનાવી શકો. તો ફિલ્મ જે છે એ સૌથી સ્ટ્રોંગેસ્ટ મીડિયમ છે કે જેમાં તમે તમારી વાત બહુ જ ઇફેક્ટિવલી એને કન્વે કરી શકો, કે જેવી તમે કન્વે કરવા માંગો છો. તો બેઝિકલી આ મીડિયમ જે છે મને એટ્રેક્ટ કરતું હતું, અને ફિલ્મ મારે પહેલેથી બનાવી હતી. એ એ પેશન કહો કે એ ડ્રીમ કહો કે જે કંઈ પણ, કે મારે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ મેક અ ફિલ્મ, અને લખતો તો હું હતો જ પહેલેથી. એટલે થયું એવું કે મેં અભ્યાસ કર્યો MA MEdનો, માસ્ટર ઇન આર્ટ્સ
અને માસ્ટર ઇન એજ્યુકેશન ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે. અને હું ચાણક્ય બીએડ કોલેજમાં અધ્યાપક હતો. અને પછી એક સમય એવો આવ્યો કે બધી બીએડ કોલેજીસ ધડાધડ બંધ થવા લાગી અને એમાં મારી કોલેજ પણ બંધ થઈ ગઈ. અને એના પછી જે પ્રોફેસર રહ્યો હતો ને એના પછી સ્કૂલ શિક્ષકની જોબ મને એટલી એટ્રેક્ટ નહોતી કરતી. તો વળી પાછું મેં એ દરમિયાન જર્નલિઝમ પણ કરી લીધું અને એ દરમિયાન મેં પુણેની એક ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો એક સર્ટિફાઈડ નાનું કોર્સ પણ કર્યો. અને પછી થિયેટર જોઈન કરવાનું એટલા માટે થયું કે મને થયું કે મારે ફિલ્મ બનાવી છે તો મારે આ ફિલ્ડના લોકો સાથે એક્વેન્ટેડ થવું જોઈએ. એવા આશયથી થોડો ટાઈમ થિયેટર કર્યું અને મીન વાઇલ મારી પ્રોસેસ ચાલુ હતી કે ફિલ્મ મેકર તરીકે હું જે મારું હોમવર્ક જે છે કરી રહ્યો હતો. એન્ડ અલ્ટિમેટલી આઈ ગોટ ધ પ્રોજેક્ટ ઇન 2015. તો આવી આવી કંઈક આખી પ્રોસેસ છે મારી ડિરેક્ટર બનવાની. આઈ થિંક તમે કશું બાકી રાખ્યું નથી એવું લાગે છે. તો છેલ્લે હું ગીત પણ તમારી પાસે ગવડાવી લઈશ કારણ કે મારું ઝોન તો સિંગિંગ નો છે. એ તો તમારે જ ગાવાનું છે એટલે હું ગાવા બેસીસ તો બધા ભાગી જશે. ના ના પણ આઈ થિંક મેં ઓલરેડી આઈડી મેં ચેક કરી હતી. મારા દર્શકોને જણાવું તો બહુ જ નાની ઉંમરમાં એમણે લખવાની શરૂઆત કરી. મેં પોતે આઈ થિંક 10મા ધોરણથી મેં લખવાનું સ્ટાર્ટ કર્યું હતું. મારું લખવાનું તો એમ જ કારણ કે હું બોલકની છું તો મને લખવાનું પહેલેથી બહુ ગમતું. પણ આ જુદું છે તમારા કિસ્સામાં. સામાન્ય રીતે એવું હોય કે જે લોકો બોલકડા ના હોય, ઓછું બોલતા હોય, એવા લોકો લેખક હોય. કારણ કે એમની અંદર ઘણું બધું ગુગવાતું હોય. કારણ કે અંતર્મુખી જેને કહેવાય એવા લોકો વધારે હોય છે લેખન કાર્યમાં. પણ તમે આ તમારી ક્વોલિટી છે કે તમે બંને રીતે એક્સપ્રેસ કરી શકો છો. લખીને પણ વ્યક્ત કરી શકો છો અને બોલીને પણ વ્યક્ત કરી શકો છો. અને સૌથી બેસ્ટ ક્વોલિટી ગાઈને પણ વ્યક્ત કરી શકો છો. થેન્ક યુ. તો જેમ કે તમે પહેલા કીધું કે ભાઈ નાનપણથી તમે લખવાની શરૂઆત કરી. આ લખવાનો વિચાર આવ્યો કેવી રીતે? એટલે તમારા પરિવાર તરફ તમને પ્રોત્સાહન મળ્યો કે તમારી જાતે તમને એવું થયું કે હા હું લખી પણ શકું? એવું હતું કે મને વાંચવાનો મારે કેવું થયું કે હું 10મું મેં પાસ કર્યું એના પછી પપ્પા નવા નવા રિટાયર થયેલા અને એમણે એક સાથે 2-4 મોટી લાઇબ્રેરીઓની મેમ્બરશિપ લઈ લીધી. એમજે લાઇબ્રેરીની પણ લીધી, બ્રિટિશ લાઇબ્રેરીની પણ લીધી. અને એ સિવાય પુસ્તકો ખરીદીને લાવતા. એટલે એમણે બધું જ ફોકસ એમનું રીડિંગ પર હતું. એટલે જુદી જુદી પ્રકારની પુસ્તકો એમનું પહેલેથી વાંચન વિશાળ હતું. પપ્પા એક ડોક્ટર હતા સિવિલ હોસ્પિટલમાં. પણ સાહિત્ય અને ઇતિહાસનું એમનું નોલેજ બહુ અનમેચેબલ હતું. અને એ એમના શોખના લીધે બધી જાત જાતની પુસ્તકો આવતી મારા ઘરે. અંગ્રેજી પુસ્તકો આવતી, ગુજરાતી પુસ્તકો આવતી. તો હું એટ્રેક્ટ થતો એ પુસ્તકો પ્રત્યે. એની પહેલા કેવું હતું કે મેં માત્ર કોમિક્સ વાંચેલા. કોમિક્સ મને વાંચવાનો બહુ શોખ હતો અને પપ્પા મને હું જે કહું એ બધા કોમિક્સ લઈ આપે ને બધું વાંચતો. પણ પહેલી વખત આવી પુસ્તકો આવી ઘરમાં તો હું બધી ફેરવી ફેરવીને જોતો. તો પપ્પા એક દિવસ મને બહુ પ્રેમથી કીધું કે તને વાર્તાઓ વાંચવી હોય, તને એ પ્રકારની પુસ્તકો તારે લાવવી હોય તો તને ગમે એવી પુસ્તકો હું તને લાવી આપું. તો મેં મારા લાઈફની પહેલી પુસ્તક વાંચી હતી ધૂમકેતુની રુદ્રશરણ. એ એમની નવલકથા છે. અને એક 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી માટે એ બહુ અઘરી છે. કારણ કે આમ પણ સામાન્ય વ્યક્તિ માટે પણ અઘરી છે. કારણ કે ધૂમકેતુની ભાષા અને એ જે કહેવાય ને કે એમની વોકેબ્લરી જે છે એ અમુક શબ્દો એ 10મા ધોરણમાં ભણતો છોકરો એક્વેન્ટેડ ના હોય. એટલે એ બહુ ફની સિક્વન્સ છે આખી. જે રુદ્રશરણ મેં જ્યારે મારા હાથમાં આવી ને તો એ પહેલું નવલકથાનું પુસ્તક હતું કે જે મારા હાથમાં આવ્યું. અને એમાં ચેપ્ટર્સ પાડેલા હતા કે આ 1, 2, 3, 4 એ જે નવલકથાના ચેપ્ટર્સ હોય. તો મને થયું કે આ શોર્ટ સ્ટોરીઝ છે. એટલે મેં આડાવડી ચેપ્ટર્સ વાંચવાનું ચાલુ કર્યા કે અચાનક હું 11મું ચેપ્ટર વાંચી લઉં કે આમ ફેરવું અને મને એમ થાય કે જે વાર્તા ઇન્ટરેસ્ટિંગ હોય એ. એટલે તો આમ પણ અઘરી ભાષા હતી, આમ પણ અઘરું હતું, ખબર નહોતી જ પડવાની. પણ તમે આડાવડી વાંચી રહ્યા છો એટલે બિલકુલ ના ખબર પડે. પણ 3-4 ચેપ્ટર વાંચ્યા એટલે ખબર પડી કે ના આ તો આખી એક વાર્તા છે.
અને પછી આખી નવલકથા વાંચી. અ બહુ જ એ જે શબ્દો હતા, ધૂમકેતુની વોકેબ્લરી, એમની સ્ટાઇલ, એ એમની પેટર્નથી હું બહુ જ એટ્રેક્ટ થયો. અને ઘણું ખરું એગ્રી હું અત્યારે સ્વીકારું છું કે લગભગ 30-40% એવું હશે કે જે મને નહીં સમજાતું હોય, પણ તેમ છતાં બી હું વાંચતો હતો. અને એના પછી મેં ધૂમકેતુની ચોલાદેવી છે અને બધી જે એમની હિસ્ટોરિકલ સિરીઝ છે એ બધી લાઇનસર વાંચી. અને લગભગ અને એ દરમિયાન હું ઓશોને પણ વાંચતો હતો. અને હું થોડું વિસ્તારથી કહું છું આપને, વાંધો ના હોય તો. ના ના, હું વાંધો નહીં. વાત તમે જે કીધું કે લેખનની શરૂઆત કેવી રીતે થઈ, એ આખી વાત હું તમને એલાબરેટ કરીને કહું છું. કે હું ત્યારે એક તો મેં ધૂમકેતુને વાંચ્યા હતા, એ સિવાય હું ઓશોને વાંચતો હતો. અને એ સિવાય નડિયાદમાં એક મૌન આશ્રમ છે, હરિઓમ આશ્રમ. હા હા. તો ત્યાં અલગ રૂમની ઓરડીઓ છે કે જેમાં તમે એકાંતવાસમાં રહી શકો, બહારની દુનિયા સાથે તમારો કોઈ જ સંપર્ક ના હોય. અને જેટલા દિવસ તમે મૌનમાં બેઠા હો એટલા દિવસ તમે ટોટલી મોબાઈલથી કે બહારના લોકોથી ટોટલી કટ ઓફ છો હરિઓમ આશ્રમમાં. તો એ પૂજ્ય મોટા નામના સંતે બનાવ્યું છે. તો એ કન્સેપ્ટથી પણ હું એટ્રેક્ટ થયેલો બહુ નાની એજમાં. તો હું ત્યારે મૌન આશ્રમમાં પણ બેસવા જતો. અને ત્યાં પૂજ્ય મોટાના જે સાહિત્યિક, એમનું જે સાહિત્ય હતું, એમની જે આધ્યાત્મિક કવિતાઓ ને બધું, એટલે દરેક રૂમમાં એક લાઇબ્રેરી હોય અને લાઇબ્રેરીમાં પૂજ્ય મોટાના પુસ્તકો હોય. તો એ પણ વાંચેલા. એટલે આ બધું ભેગું આટલું જ વાંચેલું, લઈ દઈને આનાથી વધારે કંઈ નહીં. એટલે ધૂમકેતુની 8-10 બી નહીં કે 6-8, ખબર નહીં, એટલી મેં નોવેલ્સ વાંચી હશે. થોડા ઓશોને વાંચ્યા હતા, થોડા પૂજ્ય મોટાને વાંચ્યા હતા. પણ આ બધું જે વાંચ્યું ને એમાંથી, અને મારું જે માનસ જે હતું એ બધું બહુ આધ્યાત્મિક વિચારો મારી અંદર વલોવાઈ રહ્યા હતા. અને એટલા માટે થઈને મારી અંદર આ નવલકથાએ જન્મ લીધો, કે જે મારી લાઈફની પહેલી નવલકથા છે, અંધકારના રસ્તે પથરાયેલા અજવાળા. અને મારી અંદર કંઈક ફૂટ્યું, એટલે મારી અંદર કંઈક એવું થયું કે મારે આવું કંઈક લખવું છે. એન્ડ આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. અને એનો વિષય એવો હતો કે ક્ષિતિજ નામનો એક યુવક છે, અને એને વૈરાગ્ય આવે છે અને એ સંસારને બધું છોડી અને સંન્યાસી થઈ જાય છે. અને સંન્યાસી થયા પછી ઘટનાઓ અમુક એવી થાય છે કે એ સંન્યાસીમાંથી પાછો સંસારી થઈ જાય છે. તો આ વિષય સાથેની નવલકથા એટલે ઘણા અંશે બાલિશ હતી, હું કહું કે, કારણ કે બહુ નાની ઉંમરમાં લખેલી, પણ આવું લખેલું. અને જ્યારે આ વસ્તુ કોલેજમાં શેર થઈ, એટલે લગભગ મેં જે કહેવાય ને કે 12માના વેકેશનમાં લખી હતી આ નવલકથા, 12માના વેકેશનમાં, કોલેજ જોઈન કરતા પહેલા. અને એના પછી પડી રહી હતી. અને એના પછી ફર્સ્ટ યર તો થઈ ગયું. અને ફર્સ્ટ યર દરમિયાન મેં લગભગ બધું કવિતાઓ ને બધું જે લખતો, કે જે કોલેજના છોકરાઓ લખે એવું. અને મને કોઈક રીતે જાણવા મળ્યું કે વેસ્ટર્ન ટાઈમ્સમાં જે તંત્રી જે છે એ પપ્પાના મિત્ર છે. એટલે પપ્પાને મેં કીધું તમે એમને કહો કે મારા દીકરાએ નવલકથા લખી છે, તો તમારા છાપામાં છાપે એમ. એટલે પપ્પા કે એવું ના હોય, દરેક વસ્તુનું એક સ્ટાન્ડર્ડ હોય, અને એમને જો વસ્તુ તારી સ્ટાન્ડર્ડાઇઝ લાગશે તો છાપશે. એટલે મેં કીધું તમે રિક્વેસ્ટ તો કરો. તો કે સારું, કરું છું. એટલે એમણે ફોન કર્યો, જે તંત્રી સાહેબ હતા એમને, અને એમણે કીધું કે મારો દીકરો એક નવલકથા લખી છે, એ લઈને તમને મળવા માંગે છે. અને જો તમને યોગ્ય લાગે, તમને નવલકથા છાપવા યોગ્ય લાગે તો છાપજો, આવું કીધું. એટલે પછી મેં તો પપ્પાને કીધું, પપ્પા તમે કોઈ ફોર્સ જ ના કરો, તમારે કેવું જોઈએ કે સારી લખી છે. પપ્પાએ તો વાંચી જ નહોતી. એટલે તો આવું કંઈક, તો આવી રીતે એમણે કીધું. અને હું પહોંચી ગયો તંત્રીની ઓફિસમાં. અને હું પહોંચી ગયો તંત્રીની ઓફિસમાં. હા. અને
ત્યાં એટલે તંત્રી મારી સામે જોઈ રહ્યા, કારણ કે સેકન્ડ યર BA માં ભણતો છોકરો, બહુ જ યંગ. એટલે નવલકથાકાર એમને ત્યાં જે આવતા હોય 50+ આવતા હોય ને બધા હોય, એટલે એમણે પેલા તો જોઈને લખી કીધું કોણે લખી છે, બહુ કેઝ્યુઅલી પૂછ્યું. એટલે મેં કીધું મેં લખી છે. એટલે આમ થોડી વાતો માટે તો જોઈ રહ્યા મને કે તે લખી છે. એટલે મેં કીધું કે હા. તો પાના ફેરવ્યા અને પછી કે સારું, અહીંયા મૂકી જા, અમે જણાવીશું એમ. અને પછી જે પેલું એક્સાઇટમેન્ટ હોય ને આપણને કે યારું શું કે છે, છાપશે કે નહીં છાપે, શું કરશે. એટલે 2-4 મહિના ફોલોઅપ લીધા કે આમ ફોન કરું, અઠવાડિયે 10 દિવસે ફોન કરું. અને ક્યારેક એ સાઈડ ગયો હું, પાલડી સાઈડ, તો રૂબરૂ જઈને મુલાકાત લેતો આવું. એટલે એવું કે મને જવાબ એવો જ મળતો કે અમે હજી નિર્ણય નથી લીધો. 2 મહિના પછી એવો જવાબ મળ્યો કે અમે નિર્ણય લઈ લીધો છે કે અમે આને છાપીશું. એટલે હું ખુશ થઈ ગયો. મેં કીધું તમે છાપીશો? તો મેં કીધું ક્યારે છાપશો? તો કે એ અમે નક્કી નથી. મારી બધી નવલકથાઓ લાઈનઅપ છે અત્યારે. આજે અમારી જે અત્યારે જે ચાલી રહી છે બહુ સરસ ચાલી રહી છે, લાંબી. એટલે એ જ્યારે પતશે ત્યારે તમારી શરૂ થશે. એટલે મેં કીધું આ ક્યારે પતશે? એટલે 2-4 વાર તો મેં છાપા એવા લીધા. મેં કીધું આ તો પતે એવી લાગતી નથી કોઈ રીતે. અને તોય પછી હું ફોલોઅપ લીધા કરું. અને એક દિવસ અચાનક મને ખબર પડી, જે દિવસે, જે બુધવારે મારી નવલકથા પબ્લિશ થઈ હતી, એ બુધવારે સાંજે મને ખબર પડી કે પબ્લિશ. એ દિવસે સાંજે મેં ફોન કર્યો, કોઈ આશા વગર. કારણ કે દરેક વખતે મને આ ટેવ પડી ગઈ હતી ના સાંભળવાની. એટલે એ બુધવારની સાંજે મેં ફોન કર્યો. મેં કીધું નવલકથાનું શું સ્ટેટસ છે? તો કે શું નામ તમારી નવલકથાનું? મેં કીધું આ અંધકારના રસ્તે પથરાયેલા અજવાળા. તો કે હા, એ તો ચાલુ થઈ ગઈ છે. મેં કીધું ક્યારે ચાલુ? તો કે આજે પહેલો એપિસોડ આજે પબ્લિશ થયો છે. એટલે હું ત્યારે સાયકલ ચલાવતો. એ વખતે હું સેકન્ડ યર BA માં હતો, પણ મને 2 વ્હીલર ચલાવતો નહોતું આવડતું. બસમાં કોલેજ જતો. અને એ સિવાય સાયકલિંગ મને ગમતું. તો સાયકલ ચલાવીને હું પાલડી બસ સ્ટેન્ડ પર ગયો. અને ત્યાંથી વેસ્ટર્ન ટાઈમ્સના જેટલા છાપા હતા એ બધા લઈ લીધા. બધી જ કોપીઝ લઈ લીધી. અને પછી બીજા દિવસે કોલેજ ગયો. અને કોલેજમાં પ્રિન્સિપલ મારા સિંહ સાહેબ હતા. તો સિંહ સાહેબની સામે પહેલું છાપું મેં રજૂ કર્યું. મેં કીધું સાહેબ, આ મારી નવલકથા શરૂ થઈ છે. અને સાહેબે બહુ જ એપ્રિશિએટ કર્યો. અને કોલેજમાં મારી ભાઈબંધી છે ને, મારા બીજા લોકો કરતા વધારે પ્રોફેસર સાથે વધારે ભાઈબંધી હતી. મને મારા મેડમ ને પ્રોફેસર ને બધા લોકો સાથે હું વધારે વાતો કરતો. એને બધા પ્રોફેસર્સને એક કોપી આપી. અને ભણતો તો પણ હું લિટરેચર. એટલે બધા જ જે પ્રોફેસર્સ હતા બધા સાહિત્યના માણસો હતા. એટલે મારા ઇંગ્લિશના મેડમ છે હિરલ મેડમ, અને બીજા ઇંગ્લિશના સર છે ગોહિલ સર, એમને આપી બધાને. અને જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જે બહુ જ સારા કવિ હતા, બહુ જ સારા લેખક હતા અને બહુ જ સારા ચિત્રકાર હતા. એ હમણાં બહુ જ નાની ઉંમરમાં એમને એક રેર ડિઝીઝના લીધે થઈને એમનું ડેથ થયું. તો એ જિગ્નેશ સર હતા. અને મજા એ પડી કે આ બધા જ મોર ઓર લેસ બધા જ અધ્યાપકોએ મારી નવલકથાને બિરદાવી. અને એમણે એવું કીધું કે અમને આ વાંચવી ગમશે. અને ખાસ તો જિગ્નેશ સર જેવા તજજ્ઞ અને એટલા જાણકાર, એટલા સાહિત્યના માણસ, એટલે બહુ ન્યુટ્રલી મને કહેતા. સહેજ પણ જે કહેવાય કે ખોટી રીતે પીઠ થાપડાય કે એવું કશું નહીં, પણ એ બહુ જ ન્યુટ્રલી એનાલિસિસ કરીને મને કહેતા. પણ એમનો જે ઓવરઓલ સૂર હતો એ બહુ ખુશ થયા હતા જોઈને કે આટલું સારું યુવરાજ તું લખે છે, અમને કલ્પના જ નહોતી. અને પછી એમનો જે દ્રષ્ટિકોણ જે જોવાનો હતો, મારી સાથે ભણતા વિદ્યાર્થીઓનો થી લઈને પ્રોફેસરોનો, એ આખો દ્રષ્ટિકોણ બદલાયો. અને કોલેજના બોર્ડ ઉપર જે એન્ટ્રી પર જે સૌથી પહેલું બોર્ડ હોય ત્યાં લખેલું હતું કે ભાઈ આપણી કોલેજના વિદ્યાર્થી યુવરાજ જાડેજાની નવલકથાઓ વેસ્ટર્ન ટાઈમ્સમાં ક્રમશઃ પ્રકાશિત થાય છે. તો દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે બધા વાંચે. અને મારા બધા જ પ્રોફેસરોએ નવલકથાના બધા એપિસોડ વાંચેલા. અને ઓફકોર્સ એટલે વેસ્ટર્ન ટાઈમ્સ ન્યૂઝપેપર ખરીદતું નહોતું, પણ દર બુધવારે હું એમને કોપી આપી આવતો. અને કોપી આપતો પછી એમનો રિસ્પોન્સ મને મળી જતો. મને સામેથી બોલાવીને આપતા કે યુવરાજ આ વખતે આ હપ્તામાં આવું થયું ને, એમાં આમાં મજા આવી, પેલામાં મજા ના આવી. પણ મારા માટે ઉપલબ્ધિ હતી કે એમણે આખી નવલકથા મારી વાંચી બધા પ્રોફેસરોએ.
અને સાથે મારી સાથે ભણતા જેટલા સાહિત્ય રસિક મિત્રો હતા એમણે પણ વાંચી. તો ધીસ ઇઝ હાઉ ઇટ ઓલ સ્ટાર્ટેડ. લખવાનું આવી રીતે શરૂ થયું. અને એના પછી 2 નવલકથાઓ પુસ્તક રૂપે પબ્લિશ થઈ. એ સિવાય મેં લખી હતી, લગભગ 4-5 લખી નાખી હતી. અને એમાંથી જે મને 2 એવી લાગી કે આ પબ્લિશ થવી જોઈએ, એને પબ્લિશ કરાવી. સળગતા શ્વાસો અને સોદો. ત્યારબાદ પુસ્તક રૂપે પબ્લિશ થયેલી 2 નવલકથાઓ. જેમ કે હું મારા દર્શક મિત્રોને કહું કે જેમ કે આટલા અત્યાર સુધીની મુલાકાતમાં મેં તો દર વખતે કીધું જ છે કે મને વાંચવાનો શોખ છે. બટ હવે એવું છે કે મારે આ નવલકથાને કલેક્ટ કરવાની છે. કેવી રીતે? તો મારે શોધવી પડશે. મતલબ કે એવું બની શકે હું ફરીથી અમદાવાદ આવું ને સર પાસેથી જ લઈને ઓટોગ્રાફ લઈને હું એમના કલેક્શનમાંથી લઈ જાઉં, એ વાત અલગ છે. બટ આ બધી વાંચવા જેવી છે એવું મને ફીલ થઈ રહ્યું છે અંદરથી. તો જેટલા અમદાવાદમાં રહેતા હો તો તમે તો બહુ જ ફાયદામાં છો. અમે તો સુરતમાં રહીએ એટલે થોડું કામ દૂર પડી જાય. તો સ્પેશિયલી જેને સાહિત્ય ગમે છે અને જે અમદાવાદમાં છે એમને આ પુસ્તકોનું નામ કરી લો નોંધ અને પછી શોધીને વાંચો અને મને પણ કહેજો કે કેવી લાગી. બીજું જેમ કે હું આટલે MA BEd થઈ છું તો મારી પાસે પુસ્તકોનું આખું કલેક્શન છે અમારા ઘરમાં બધાનું. તો તમારી પાસે ટોટલી તમારા ઘરમાં કેટલા પુસ્તકો છે તમે રાખ્યા છે? પુસ્તકો ઘણા છે, પણ હું બેદરકાર પ્રકૃતિનો માણસ છું. જનરલી પુસ્તક પ્રેમીઓ જે છે ને એ પુસ્તકોને બહુ પ્રેમ કરતા હોય, સાચવતા હોય. એક સરસ મજાનો કપબોર્ડ રાખ્યો હોય કાચવાળું, કે એમાં સજાઈને પડ્યા હોય. મારે ત્યાં દરેક વસ્તુ આમ ગમે ત્યાં પડી હોય. અને પુસ્તકો બહુ જ બધા છે. ખાસ કરીને મોટે ભાગે મારી પાસે નવલકથાઓ છે. મને વિશેષ પ્રિય છે એક હાસ્યમાં ધકેલાઈ ગયેલા નવલકથાકાર મફત ઓઝા. તો મફત ઓઝાની ગુગવતા સાગરના મૌન જે છે અને એમની દરેક નવલકથાઓ મેં રિપીટેડલી વાંચી છે. એટલે પુસ્તકો સાથે મારે એવું થાય કે હું પુસ્તક પહેલા શરૂઆતમાં લાઇબ્રેરીનો મેમ્બર બનીને વાંચતો, પણ એક એજ પછી હવે હું ખરીદીને જ વાંચું છું. પણ એ વંચાઈ જાય પછી ક્યાં જતું રહે એની કોઈ પેલી ના હોય, અને મને ક્યારે યાદ બી ના આવે. પણ આવા જે પુસ્તકો જે મારા બહુ જ ગમતા છે એ બધા હું યાદ કરું. અને એ ના મળે ને એટલે પછી હું જઈને બીજી કોપી લઈ આવું. કારણ કે મારે ફરીથી વાંચવું હોય. નહીં તો આઈ થિંક જે ડબલ કોપી હશે હું લેવા આવીશ, તમે મને આપી દેજો. મળશે બધી તમારી. મારા ઘરમાં કશું મળે એ મોટી વાત છે. મળે બધું તમારું. આમાં કેવું છે, આજે મેં નવલકથાની વાત કરી ગુગવતા સાગરના મૌન. આપણા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર છે હિતેન કુમાર. એમણે એક વખત મને ફેસબુક પર મેન્શન કરીને કીધું કે યાર આ નવલકથા યુવરાજ મારે વાંચવી છે. એટલે મેં પબ્લિશરને ફોન કર્યો કે ગુગવતા સાગરના મૌન. પબ્લિશર કે એક પણ કોપી નથી. મફત ઓઝાના પુસ્તકો હવે જે આજે છે એ છપાતા નથી. એટલે મારી પાસે એક જે કોપી હતી એની ઝેરોક્સ કરાવી અને મેં હિતેનભાઈને મોકલી. પણ ફોર્ચ્યુનેટલી કોપી મળી ગઈ. તો મેં એની 2 ઝેરોક્સ કરાવી કે એક મારી પાસે પણ એક્સ્ટ્રા કોપી થઈ જાય, એટલે મારી ઓરિજિનલ કોપી કઈ ખોવાઈ જાય તો એ મળી રહે. આઈ થિંક ભાઈ આ વ્યક્તિના ઘરે પુસ્તકો વધારે પડતા મને જોવા મળશે જો ફ્યુચરમાં હું જોઉં તો. મને એવું લાગે છે પુસ્તકો બાબતે મારા મમ્મી બહુ સારી રીતે સાચવે, પણ હું એવી જ છું કે મારું પણ થોડું કામ તેમ હોય. બટ એક નવલકથા જે મને બહુ જ ગમી હતી અને મેં 3 દિવસમાં પૂરી કરી હતી, અને મારા કૃષ્ણ ભગવાનની કૃષ્ણ એન્ડ કાજલ ઓઝાભાઈ. એ નવલકથા મને ડેન્ટિસ્ટ ને ત્યાં ગયા હતા અને ત્યાંથી આમ પડી હતી ને મેં અચાનક ઊંચકીને કૃષ્ણએ વાંચ્યું ને જે રોગો હતો એમનો પેલો પગનો, એનાથી મને થયું કે આ ડોક્ટર પાસે માંગવી જોઈએ. તો ત્યારે હું આઈ થિંક બહુ જ નાની હતી. તો મમ્મી કે આવું ડોક્ટર પાસે કઈ મંગાતું હોય? મેં કહું ભાઈ એકવાર કોશિશ કરી જોઈએ, નહીં માંગે તો નામ નોંધી લઈએ, પણ મને જોઈએ. અને મેં ડોક્ટર પાસે, એ ડોક્ટર બી પાછા એટલા સર પણ મને આ આપો, હું તમને અઠવાડિયામાં પાછી આપી દઈશ. કે વાંધો નહીં, તે
હું પહેલી છે જેને આ બુકને નોટિસ પણ કરી છે, બાકી કોઈ નોટિસ નથી કરતું. અને કૃષ્ણ મેં વાંચીને હું બહુ જ ડરી હતી. એના પછી મને એવું લાગ્યું કે નહીં, પુસ્તકોને પણ સાચવવા જોઈએ. એટલે હવે મારા પુસ્તકો થોડા કબાટમાં બિચારા એકની ઉપર એક પડી રહે છે, બટ કેર નથી થતું. આગળની વાત કરીએ તો તમે ડાયરેક્શનમાં આવ્યા, તમે નાટકોમાં અભિનય પણ કર્યો. બે સવાલ એક સાથે પૂછું છું કે અભિનય છોડ્યો કેમ અને અભિનયમાં કેવી રીતે આવ્યા? એ મેં તમને અગાઉ જણાવ્યું એ રીતે કે મારી જે લેક્ચરની જે જોબ હતી એ છૂટી હતી અને મેં ફિલ્મ મેકિંગનો એક નાનકડો પુણેની એક આઈએમઆઈ ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી એક નાનકડો કોર્સ કરી રાખેલો અને મેં ત્યારે એક હેન્ડીકેમ લીધેલો. એમાં હું જાતે શૂટ કરીને કંઈ ને કંઈ બનાવ્યા કરતો હતો. અને મીન વાઇલ મને થયું કે હું થિયેટર એટલા માટે કરું કારણ કે એ વખતે જે કહેવાય ને કે બહુ જ 22-23 ની મારી એજ હશે, નક્કી હતું કે ભાઈ ફિલ્મ બનાવી છે. અને ફિલ્મ બનાવવા માટે મને થયું કે મારે ફિલ્ડના લોકો સાથે એક્વેન્ટેડ થવું બહુ જરૂરી છે. કારણ કે જ્યારે હું ફિલ્મ બનાવવા માટે નીકળીશ તો ગુજરાતમાં કે અમદાવાદમાં જેટલા કલાકારો છે એમને હું ઓળખતો હોઉં, એમની સાથે મેં કામ કરેલું હોય, અચ્છા જેટલા પણ ટેકનિશિયન્સ છે, અને આપણે ત્યાં બધા કોઈ પણ રિજનલ ઇન્ડસ્ટ્રીમાં બધા લોકો બંને કામ કરતા હોય, થિયેટર બી કરતા હોય અને સિનેમા પણ કરતા હોય અને ટેલિવિઝન પણ કરતા હોય. એટલે કલાકારો સિનેમાના જુદા, થિયેટરના જુદા એવું કશું હોતું નથી. તો એ એક્વેન્ટેડ થવા માટે મેં અભિનય ચાલુ કર્યો અને ચારેક વર્ષ સુધી મેં માત્ર એક્ટિંગ કરી છે નાટકોમાં. એટલે ફિલ્ડના જે મિત્રો છે બધા મને એક્ટર યુવરાજ તરીકે જ ઓળખતા હતા. કારણ કે જે શોર્ટ ફિલ્મ્સ ને બધું બનાવે એ બધું હું ક્યારે ડિસ્કસ ના કરું. અને પણ બેક ઓફ મારા માઇન્ડ એ હતું, એ સપનું સતત જીવતું હતું કે મારે ફિલ્મ બનાવવી છે. એટલે એક મજાની વાત એ કહું, નિમેશ દેસાઈ, એમની સાથે મેં થિયેટર મેક્સિમમ કર્યું છે. નિમેશ દેસાઈ એ નાટ્ય ગુરુ છે, નાટકની ઇન્સ્ટિટ્યૂટ છે અને એમને બહુ જ યાદ કરું છું, એમને બહુ જ મિસ કરું છું. અને મેં સૌથી પહેલાં જ્યારે મારે થિયેટર કરવું હતું તો મારો કોઈ જ બેકગ્રાઉન્ડ નહોતું, મારો કોઈ જ કોન્ટેક્ટ નહોતા અને સીધો જઈને હું નિમેશભાઈ આગળ ઊભો રહી ગયેલો અને મેં એવું કીધેલું કે મારે થિયેટર કરવું છે. એટલે એમણે કીધું કે તારે એક્ટિંગ કરવી છે? મેં કીધું કે ના, થિયેટર કરવું છે. તમે એક્ટિંગ કરાવશો તો ખૂબ ગમશે, બાકી બેક સ્ટેજ કરી લઈશ, પણ મારે આ એક્સપિરિયન્સ મેળવવો છે. તો આ રીતે હું એમની આગળ રજૂ થયો. પણ ફોર્ચ્યુનેટલી એમની સાથે કરેલા પહેલા જ નાટકમાં એમણે મને બહુ સિગ્નિફિકન્ટ સારો રોલ આપેલો. તો નિમેશભાઈને એક વખત મને એમ થયું કે હું મારી શોર્ટ ફિલ્મ બતાવું. તો નિમેશભાઈના ઘરે હું હતો અને હું ને નિમેશભાઈ વાતો કરતા હતા અને મેં વાતોમાં બહુ પ્રેમથી કીધું. મેં કીધું, નિમેશભાઈ, મેં તમને વાત કરી હતી ને કે તમે સામેથી એક વખત કીધેલું કે તારી શોર્ટ ફિલ્મ બતાવજે, તો આજે હું આ પેનડ્રાઈવમાં લઈને આવ્યો છું, તો તમે જોશો? એટલે આવી પેનડ્રાઈવ 2-3 વખત બતાવે ને પછી એક દિવસ કે હા જોઈએ આજે. એટલે મેં કીધું વાહ, સરસ, ચલો. એટલે બહુ જ એક્સાઇટમેન્ટ સાથે મેં એમના કોમ્પ્યુટરમાં પેનડ્રાઈવ ઇન કરી અને મારી 15 મિનિટની શોર્ટ ફિલ્મ હતી, જે હજી ટાઇટલ્સ આયા અને 2 થી 3 મિનિટ થઈ હશે એટલે નિમેશભાઈ સૂઈ ગયા. એટલે પછી એમણે કીધું કે મારાથી નહીં જોઈ શકાય, મને ઊંઘ આવે છે, એમ કરીને જતા રહ્યા. એના પછી બીજી ઘટના એવી છે કે જ્યારે મારી ડિરેક્ટર તરીકેની ફર્સ્ટ ફિલ્મ ઓલવેઝ રહીશું સાથે, એ ફિલ્મને નિમેશભાઈ એટલો પ્રેમ આપ્યો. એમણે એવું કીધું કે યુવરાજ, મારે તારી ફિલ્મ જોઈ છે, એવું મને સામેથી કીધું. અને જ્યારે એમણે કીધું ત્યારે ફિલ્મ થિયેટર્સમાંથી ઉતરી ગઈ હતી. જ્યારે ફિલ્મ થિયેટરમાં લાગી ત્યારે એમના હેલ્થના ઇશ્યુઝ હતા, એના લીધે થઈને સિનેમાઘરે જઈને નહોતા જોઈ શક્યા. અને તો મેં કીધું કે સારું નિમેશભાઈ, હું તમારા માટે એક નાનું મિની ઓડિટોરિયમ બુક કરાવું અને આપણે એમાં બેસીને આપણે બંને બેસીને જોઈએ. એટલે એમને પેલા કે મારાથી દાદરા નહીં ચડી શકાય, નહીં તો એના કરતાં આપણે તારા ઘરે તારા એલઈડી પર બેસી અને જોઈએ.
અને એ પણ પહેલી ઘટના હતી કે નિમેશભાઈ મારા ઘરે આવી રહ્યા હતા અને મેં બધું જ નિમેશભાઈને ભાવતું બધું મેં રાખ્યું હતું. મેં કીધું આ આઈસ્ક્રીમ છે એના બધું, એટલે હું કહું સરને થોડી વાર ઓફર કરું, એટલે કે હા આપણે બધું ખાતા ખાતા. અને બહુ જ એવી કોઈ જ એક્સપેક્ટેશન નહોતી કે નિમેશભાઈ ફિલ્મને એપ્રિશિએટ કરશે, કારણ કે એ બહુ રેરલી, નિમેશ દેસાઈ બહુ રેરલી ક્યારેય કોઈ વસ્તુને જે કહેવાય કે એને રેકમેન્ડ કરતા. કારણ કે જે વસ્તુ એમને પસંદ ના પડી હોય એના માટે ક્યારે કશું ના બોલે, પબ્લિકલી ક્યારે કશું ખોટું ખોટું સારું લગાવવા માટે સારું કોઈ દિવસ ના બોલે. અને એ જે લેવલના વ્યક્તિ હતા તો એ ક્યારેક એ પણ ડાઉટ હતો કે કદાચ એમને પસંદ પડે ના પડે, પણ બહુ જ કોન્સન્ટ્રેશન સાથે, એકાગ્રતા સાથે એમણે આખી ફિલ્મ જોઈ, બહુ જ એન્જોય કરીને જોઈ અને દિલથી વખાણી એમણે. એટલે મેં એમને કીધું સર આમાં, એમણે કીધું કે મને ખૂબ ગમી, બહુ જ ગમી, અને એમણે માત્ર એપ્રિશિએશન કર્યું, એમણે કોઈ ભૂલ ના બતાવી. એટલે મેં કીધું સાહેબ માઇનસ પોઈન્ટ શું છે ફિલ્મના? એણે કીધું કે યુવરાજ કોઈ માઇનસ પોઈન્ટ છે જ નહીં, તો કે હું શું કામ ઊભા કરું, મને કોઈ માઇનસ પોઈન્ટ લાગ્યા જ નહીં. એટલે આ ફિલ્ડ સાથે જોડાયેલા જેટલા લોકો જે છે એ બધાને ખબર છે કે નિમેશ દેસાઈના મોઢેથી આ શબ્દો કોઈ સર્જન માટે નીકળે કેટલી મોટી અને રેર વાત છે. એટલે મેં કીધું સર તમે આ વસ્તુ મને ઓન રેકોર્ડ કહેશો તો હું એક વિડીયો બનાવું અને એ વિડીયો પછી હું સોશિયલ મીડિયા પર મૂકીશ, અને તમે આજ જે મને કીધું એ કે તમને, અથવા તો તમને જે ફિલ્મ માટે જે કંઈ પણ કહેવું હોય એ તમે વિડીયોમાં કહેજો. તો કે શ્યોર. એટલે એ વિડીયો બનાવ્યો અને એમણે જે મને ઓફ ધ કેમેરા કીધું એ જ બધી વસ્તુ એમણે ઓન ધ કેમેરા કીધી કે ફિલ્મ કદાચ થોડી ટ્રીમ થઈ શકી હોત સેકન્ડ હાફ, પણ અપાર્ટ ફ્રોમ ધેટ મને કોઈ જ ભૂલ નથી લાગી અને એમણે બહુ જ એન્જોય કરી ફિલ્મ. તો ધેટ વોઝ માય અચીવમેન્ટ. આઈ થિંક યુટ્યુબ પર મળશે આ ફિલ્મ કે અમારે એટલે જોવી હોય તો? મારી ડિરેક્ટર તરીકેની 2 ફિલ્મો છે, એક ઓલવેઝ રહીશું સાથે અને બીજી બોસ હવે તો ધમાલ. આ બંનેનો હું સ્ક્રિપ્ટ રાઇટર છું, ગીતકાર છું અને ડિરેક્ટર છું આ બંને ફિલ્મોમાં. તો આ બંને ફિલ્મો શિમારો મી નામની એક એપ્લિકેશન છે એના ઉપર છે. એ સિવાય જીઓ સિનેમા નામની એપ્લિકેશન ઉપર તમે કોઈ પણ પ્રકારનું સબસ્ક્રિપ્શન આપ્યા વગર જોઈ શકો છો. એ સિવાય એરટેલ એક્સ્ટ્રીમ નામની એપ્લિકેશન છે, એના ઉપર પણ કોઈ સબસ્ક્રિપ્શન ચાર્જ નથી. આ બંને ફિલ્મો જોઈ શકાય છે એના ઉપર. યુટ્યુબ પર નથી, પણ આ ત્રણેય એપ્લિકેશન ઉપર છે. તો અમે ચોક્કસ જોઈશું, કારણ કે મારા કરતા મારા ભાઈને ગુજરાતી ફિલ્મોનો બહુ ચસ્કો છે અને એ ચસ્કો આઈ થિંક છેલ્લો દિવસ જ્યારે આપણે મલ્હાર ઠાકરની ફિલ્મ આવી હતી તો અમને બધાને જ, મને અમારી ફેમિલીને લાગ્યું કે એ પહેલા મેં કોઈ ગુજરાતી ફિલ્મો નથી જોઈ. મારી મમ્મીએ જોઈ હશે, એમની 25 વર્ષના હતા ત્યારે. બાકી છેલ્લો દિવસ એ ટર્નિંગ પોઈન્ટ હતો મારા લાઈફમાં કે મેં ગુજરાતી ફિલ્મો જોઈ. છેલ્લો દિવસ મને એટલી કદાચ નથી ગમી, પણ એના પછીની બધી જ ફિલ્મો મને ગમે છે કે હા હવે કંઈક પરિવર્તન આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યું કે હવે પેલા ચણિયા ચોરી છોડીને કંઈક સ્ટાઇલ બદલાઈ છે, કલાકારોને બોલવાની છટા અલગ થઈ છે. તે અમને હવે મારું ગુજરાતી મારા ભાઈના એમાં છે એટલે ઓબ્વિયસલી હું જોઈશ આ 2 ફિલ્મો. અને મારા દર્શકોને પણ કહીશ કે જેમને કદાચ ના જોઈ હોય, જો કે મારા જેવા બહુ ઓછા હોય જેને નથી જોઈ, તો જેમને ના જોઈ એ ચોક્કસ જોજો. અત્યારે તો તમે આઈ થિંક બહુ જ એવું લાગે કે તમે સિરિયસ ટાઈપના વ્યક્તિ હશો, બટ બાળપણમાં તમે કેવા હતા? રમૂજી, તોફાની કે આવા જ આમ શાંત? નાનપણમાં આવું જ હતો. ક્લાસનો સૌથી ડાયો છોકરો, અને મારા શોખ એવા હતા કે ચિત્રકામ અને વાર્તાઓ વાંચવી અને ક્રિકેટ રમવા જવું તો પહેલા બોલે આઉટ થઈ જવું. એટલે મને જે કહેવાય કે આવું બધું ક્રિએટિવ વધારે ગમતું, કે ચિત્રો બહુ દોરતો.
અને એક ટાઈમે બહુ જ મેં બધા સ્કેચીસ, જે ફેસના સ્કેચીસ મેં બહુ બધા બનાવેલા. હવે એ પીંછી અને પેન્સિલ ઘણા વર્ષોથી મારા હાથેથી છૂટી ગઈ છે. પણ મને યાદ છે કે મારા નાનપણની જો વાત કરો તો મારી સૌથી ગમતી એક્ટિવિટી કોઈ હોય તો ચિત્રકામ. દરેક જગ્યાએ કઈ ને કઈ ચિત્ર્યા કરતો. અને મને કલર્સ બહુ ગમતા, અને મારી સ્કેચબુક જેમ સારામાં સારી જાડા કાગળ વાળી સ્કેચબુક હોય એટલે આમ જ્યારે પેલા સ્ટેશનરીમાં જવું તો સારામાં સારી જે સ્કેચબુક હોય સિલેક્ટ કરી અને બધું બધું ચિત્ર્યા કરતો. આવું કંઈક હતું. પણ એકચ્યુઅલી એવી બુક હજુ સાચવી રાખી છે કે હવે પસ્તીમાં ગઈ? મારા ઘરમાંથી ક્યારે શું મળી આવે એ ગોડ નોઝ. એટલે બહુ જ મેસી છે ઘર મારું, અને બહુ જ અસ્તવ્યસ્ત રહું છું. અસ્તવ્યસ્ત કરતા પણ એ મોટી વાત છે કે આર્ટ રિલેટેડ યુવરાજ જાડેજાનું ઘર બેસ્ટ હશે, અને કંઈક ને કંઈક તો તમારે મળી જ જશે એવું મને લાગે છે. તો બહુ સારી વાત કહેવાય. તમને જે જોઈતું હોય એ ના મળે, પણ ક્યારે શું મળી જાય એ ખબર ના પડે. ઓકે, વાંધો નહીં. પણ મારે લાયક તો આઈ થિંક બુક જ છે. હું બુક તો ખરેખર લેવા આવીશ. અને બીજે બધે શોધવા કરતા પેલું કહેવાય ને કે જે મેઇન પોઈન્ટ છે એને જ પકડો. એટલે તમને જ આપણે બુક લેવા માટે અમે તમારા ઘરે જ આવીશું. એટલે જેટલી ડબલ મોસ્ટ ડબલ વેલકમ. છે એ બધી મારે લઈ જવાની. મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. આ તો રહી નાનપણની વાત. અને કહેવાય કે હું દરેક બાળકને આમ પૂછતી હોઉં કે ભાઈ શું બનવું છે મોટા થઈને, કારણ કે મને પણ ભાઈ દરેક ધોરણમાં એક સવાલ રિપીટ કરવામાં આવતો હતો કે બાંસી તારે શું બનવું છે. તો ત્યારે મારા માઇન્ડમાં બે ક્લિયર છાપ હતી કે મારે ટીચર બનવું છે અને સિંગર બનવું છે. તો મેં નક્કી જ રાખ્યું હતું કે મારે આ બે વસ્તુમાં આ ફિલ્ડમાં જવું છે. તમે પહેલેથી નક્કી કરી રાખ્યું હતું કે મારે રાઇટર બનવું છે કે આવું આમ ફિલ્ડમાં જવું છે, નક્કી હતું? જીવનમાં ક્યારેય કશું નક્કી કર્યું જ નથી. બીએડ કર્યું, અથવા તો જે કહેવાય ને કે સૌથી પહેલા આમાં પણ હું તમને શરૂઆતથી આખી માંડીને વાત કરું કે 10મા પછી, એટલે 10મામાં હું ગણિતમાં ફેલ થયેલો. અને એમાં 6 મહિના પછી એક વિષયની પરીક્ષા પતે એટલે મારું વર્ષ બગડ્યા વગર હું પાસ થઈ ગયો બીજી રીટેસ્ટ આપીને. પણ તો બી મેં કોમર્સ લેવાની હિંમત કરી. પણ શું હતું કે જે કોઈ પણ વિષયમાં થોડું પણ મેથેમેટિક્સ આવે ને એ મારા મગજમાં ના ઉતરે, કોઈ દિવસ ના ઉતરે મેથેમેટિક્સ. એટલે કોમર્સમાં પણ સ્ટેટિસ્ટિક્સ આવે, બિઝનેસ મેથ્સ આવે, એકાઉન્ટ્સ આવે, બધામાં થોડું થોડું ગણિત તો હોય. હવે જેમ તેમ કરીને 12મામાં હું 48% સાથે પાસ થયો, 48. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે મારે આર્ટ્સ જ લેવાય. કોઈ પણ પ્રકારના ગણિતનું કામ કરીશ તો હું બહુ બિલો એવરેજ સ્ટુડન્ટ રહીશ, અને હું માંડ પાસ થઈ ગયો તો મોટી વાત છે, નહીં તો હું ફેલ જ થઈશ. એટલે 10મા પછી જે નિર્ણય લેવાનો હતો આર્ટ્સ લેવાનો, એ નિર્ણય મેં 12મા પછી લીધો. અને 12મા પછી જ્યારે મેં હમણાં તમને મૌન આશ્રમની વાત કરી ને, તો 12માની પહેલી ટેસ્ટનું જ્યારે પરિણામ આવવાનું હતું ત્યારે હું પૂજ્ય મોટાના મૌન આશ્રમમાં હતો, નડિયાદ. અને મેં મારા મિત્રને એવું કહી રાખેલું કે જે કંઈ પણ રિઝલ્ટ આવે એ તું મારા ફેમિલીને ફોન કરીને કહી દેજે. કારણ કે હું તો કોઈ કોન્ટેક્ટમાં રહેવાનો નહોતો. અને મને એવો જ ડાઉટ હતો કે હું ફેલ થઈશ. મને એવું જ હતું કે કદાચ ફેલ થઈશ, કારણ કે આવા પરિણામો મેં પહેલા જોયેલા હતા. એટલે મેં કીધું આપણે તો ફેલ જ થઈએ. પણ જ્યારે મૌન આશ્રમમાંથી બહાર આવ્યો તો મારી બહેને મને કીધું કે યુવરાજ, તારો આખી કોલેજમાં ફર્સ્ટ રેન્ક છે. એટલે એ વસ્તુ મારા માટે સ્વીકારવી બહુ અઘરી હતી. એટલે મેં એને મજાક તરીકે લીધી. પછી મેં મારા મિત્રને ફોન કર્યો. એણે મને કીધું તે ત્યારે બી મેં એને મજાક જ માન્યો કે આ માણસ મજાક કરે છે. એના પછી મેં બીજા મિત્રને ફોન કર્યો. એટલે મને થયું કે બધા લોકો ભેગા મળીને મજાક કરે છે. એના પછી મેં બીજા 4-5 જણને ફોન કર્યો. ત્યારે મને ખબર પડી કે ના યાર, આટલા બધા લોકો તો જુઠ્ઠું ના બોલે, મજાક નથી, ખરેખર આવું રિઝલ્ટ આવ્યું છે. પણ કેવી રીતે આવી ગયું મને સમજાયું નહીં, કારણ કે ઇંગ્લિશ લિટરેચર સાથે હું ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો.
વિલિયમ શેક્સપિયર, બર્નાર્ડ શો, આ બધા રાઇટર્સને હું વાંચતો અને એ બધું જે કરતો ને એમાં આઉટ એન્ડ આઉટ એન્ટરટેનમેન્ટ, આઉટ એન્ડ આઉટ એન્જોયમેન્ટ, એમાં ક્યારે મને એવું નહોતું લાગ્યું કે હું ભણવા બેઠો છું. હું રોજ એને શોખથી વાંચતો, એન્જોય કરીને વાંચતો. એટલે ક્યારે પછી ક્યારે ડિસ્ટિંક્શનથી ઓછું આવ્યું જ નથી. પણ એ મારા માટે હંમેશા સરપ્રાઇઝિંગ રહ્યું છે કે મને તો આવું કંઈક છે. જેમ કે ગણિતનું તમે કીધું, મારા કિસ્સામાં એવું હતું કે ભાઈ મને તો 10મા ધોરણમાં હું પાસ થઈશ કે નહીં, એ તમારા મમ્મી પપ્પાને એક એવું હતું. અને એક ચમત્કાર છે મારા જીવનનો કે હું પહેલા ટ્રાયલમાં પાસ. ગણિતમાં તો આપણે ભાઈ જેમ તેમ મતલબ 35 જેટલા લાડવા હતા એટલા જ લાડવા મેં ખાધા, 35 માર્કે જ પાસ થઈ ગઈ. સો ગણિતમાં તો ટોટલી ભગવાનને યાદ કરી લીધા કે ભાઈ તું મારા પપ્પાની લાજ રાખજે, મારી ભલે જાય, મારા પપ્પાની લાજ રાખવી જોઈએ. અને કોઈએ નતું વિચાર્યું કે હું પાસ થઈશ, અને હું પાસ થઈ. એ એક યાદગાર સમય મારા જીવનનો રહ્યો. એટલે આઈ થિંક તમારા જીવનમાં પેલું શું આમ રોલર કોસ્ટર પર બેઠા હોય એવું તમારે આમ બધું તમે વિચાર્યું હોય કંઈક અને થઈ ગયું કંઈક, એવું લાગે છે મને. હા, બિલકુલ 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 બિલકુલ. પણ તમે આટલી બધી એક્ટિવિટીઝ તમે શીખી છે, તમે ઉત્સાહી આ બધી વસ્તુ કરો છો, બટ અભિનય છે, લખવાનું છે, ડાયરેક્શન છે, આ બધામાંથી સૌથી પ્રિય વસ્તુ કઈ જે તમને મતલબ બહુ જ ગમે કે હા આ એક વસ્તુ મને બહુ જ ગમે છે? અઘરું છે, કારણ કે આનો જવાબ આપવો એટલા માટે અઘરો છે કારણ કે લખવું પણ મને એટલું પ્રિય છે, ડિરેક્શન પણ એટલું પ્રિય છે, અને એક્ટિંગ પણ એટલી પ્રિય છે. દરેકની પ્રોસેસ આખી અલગ છે. એક્ટર તરીકેની મજા આખી અલગ છે. લખવા બેઠો હોઉં અને મારાથી જ્યારે મેં જે સીન લખ્યો હોય એમાં મને મજા પડી જાય તો એ આખું અલગ છે. એની એન્જોયમેન્ટ આખી અલગ છે. અને ડિરેક્ટર તરીકે જ્યારે કામ કરતા હો ત્યારે જે આખો દિવસ મનમાં જે વિઝ્યુઅલ્સ ચાલતા હોય એની મજા આખી અલગ છે. એટલે ઘણી વખત હું મારી જાતને નોટિસ કરું કે અત્યારે એક હાથે મેં ફોન પકડ્યો છે, પણ હું એકલો બેઠો હોઉં અને ગીતો સાંભળતો હોઉં. એટલે ગીતો હું ભરપૂર સાંભળું છું. સવારે ઉઠું ત્યારે મારા ગીતો ચાલુ થઈ જાય તો બધી દૈનિક ક્રિયાઓ પતે ત્યાં સુધીથી લઈને રોજના 50 સોંગ્સ હું સાંભળી લેતો હોઉં, અને એ મિનિમમ. અને એમાં બધી જ પ્રકારનો મારો ટેસ્ટ, કે ગુલામ અલી પણ હોય, હની સિંહ પણ હોય, જૂના રાજ કપૂરના મુકેશના ગીતો પણ હોય, અત્યારના લેટેસ્ટ ગીતો પણ હોય, વિક્રમ ઠાકોર ને જિગ્નેશ કવિરાજ પણ હોય, અને બ્રિટની સ્પિયર્સ પણ હોય. બધું જ આ બધો ખીચડો હોય. અને મારા એપ્લિકેશનનું જ્યારે ફેવરિટ સોંગ્સનું પેલું પ્લેલિસ્ટ ચાલુ થાય ને તો અચાનક મુકેશનું સોંગ ચાલતું હોય, એના પછી અચાનક હનીસિંહ ચાલુ થઈ જાય, એના પછી અચાનક. એટલે આવી રીતે ગીતો ચાલતા હોય ને, એટલે હું વાત કરી રહ્યો તો ડિરેક્શનની. તો ગીતો જ્યારે ચાલતા હોય, ગીતો જ્યારે હું સાંભળતો હોઉં, તો અત્યારે એક હાથે તો ફોન પકડ્યો છે, પણ સાંભળતા સાંભળતા ઘણી વખત મારા હાથ આવી રીતે થાય કે ઓકે અહીંયા મેં આ રીતે કેમેરો ચાર્જ કર્યો, ઓકે અહીંયા આવું ચાર્જ થઈ રહ્યું છે, અચ્છા આ રીતે. અને પછી મને રિયલાઇઝ થાય કે મારા હાથ આવી રીતે ફરી રહ્યા છે. સોંગ્સના વિઝ્યુઅલ્સ તો મને યાદ ના હોય એ વખતે ઓરિજિનલ સોંગનું પિક્ચરાઇઝેશન શું છે એ મને યાદ ના હોય, પણ એ સોંગ સાંભળતી વખતે મારા મનમાં એ સોંગનું પિક્ચરાઇઝેશન ક્યારે ચાલુ થઈ ગયું મને ખબર ના પડી. એવું થાય છે એમ કે એ વાતનું પિક્ચરાઇઝેશન મારા મગજમાં ચાલુ થઈ ગયું, અને એ મારા હાથની મુવમેન્ટ્સ ચાલુ થાય ને ત્યારે મને રિયલાઇઝ થાય કે આવું કંઈક હું ડિરેક્શન મોડમાં આવી ગયો છું. એટલે અઘરું છે કે મને એવું કહેવું કે મને એક્ટિંગ સૌથી વધારે પ્રિય છે, કે ડિરેક્શન સૌથી વધારે પ્રિય છે, કે લખવું સૌથી વધારે. મને બધી આ ત્રણેય પ્રોસેસ
અને ગીતકાર તરીકેની પણ એક પ્રોસેસ છે. હું ગીતો લખું છું ફિલ્મોના, તો એ પણ એન્જોય કરું છું. દરેકની મજા છે અને દરેક મજા અલગ છે. એ તો એકચ્યુઅલી હું પોતે પણ અનુભવું કે ભાઈ મને કોઈ પૂછે તો હું જવાબ આપી શકું, કારણ કે મારું ઘર ને મારું જીવન સંગીતથી ચાલે છે. એટલે મને ગાવાનું વધારે ગમે છે, હું ચોખ્ખું જ બોલું છું. બટ આઈ થિંક તમે જેટલા ગીત સાંભળો છો એટલા હું ગીત નથી સાંભળતી. આઈ થિંક હું કારણ કે સ્ટોરી તમે ગીતો સંભળાવવા માટે જન્મ્યા છો. તમે અદ્ભુત ગાયિકા છો અને મેં તમારા ગીતો સાંભળ્યા છે અને કાનમાં મધ રેડાય એટલું સુંદર તમે ગાઓ છો. અને આઈ હોપ કે મેં જે રિક્વેસ્ટ કરેલી તમને આ સેશનમાં તમે ગીત સંભળાવવાના છો, જો મેં જે ગીત કીધેલું એ તમને યાદ ના હોય તો તમને ગમતું કોઈ પણ એક ગીત આજે તમારે સંભળાવવાનું છે. ચોક્કસ હું સંભળાવીશ. અને તમારું જે તમે કીધું તો એકચ્યુઅલી ખરેખર હું સાચું બોલીશ તો સમયનો અભાવ, બીજું મને યાદ પણ ન રહ્યું એક વારમાં, તો હું એને લખીને મતલબ એડિટિંગ કરીને ચોક્કસ હું પણ મૂકીશ કે મને પ્રાઉડ ફીલ થશે કે આટલા સરસ વ્યક્તિનું આ સજેશન, એમનું આ રચના એ હું મારા કંઠે ગાઉં તો મને પણ વધારે ગમશે. તો ચોક્કસ 2 દિવસની અંદર તમને જોવા મળી જશે, તમને હું મોકલી આપીશ. બટ એકદમ એ સિરિયસ સવાલ કે ભાઈ જે ડાયરેક્ટર હોય એ આખી ફિલ્મ બનાવી રહ્યા હોય એટલે એમના માઇન્ડમાં ઘણું બધું ચાલી રહ્યું હોય. જેમ કે હું મારા શોમાં જાઉં તો ભલે શોનું હેન્ડલિંગ હું નથી કરતી, મારા મમ્મી કરે છે, પણ કહેવાય ચા કરતા કેટલી ગરમ વધારે હોય એ રીતે મારો પાવર વધારે હોય કે ભાઈ આ રીતે નહીં બેસવાનો, આમ નહીં કરવાનું, પાન મસાલો માવો એવું બધું નહીં ખાવાનું, ચશ્મા નહીં પહેરવાના, નજરથી નજર મળવી જોઈએ. એટલે હું થોડુંક આમ બોલતી હોઉં કે ભાઈ સ્ટેજ બરાબર લગાવો, તમે કેમ ના આપી, એવું મારું થોડુંક ચાલતું હોય બોલવાનું. તો સેટ પર તમે કેવા સ્વભાવમાં રહો? શાંત રહો છો, ગુસ્સામાં રહો છો કે આમ નોર્મલ? આ જ સવાલ આની પહેલા જે મારો લાસ્ટ ઇન્ટરવ્યુ થયો ને એમાં પણ પૂછવામાં આવેલો, અને એ જ જે જવાબ આપ્યો તો એ જ છે કે હું કુલ ડિરેક્ટર છું, એકદમ શાંત. એટલે મને કુલ ડિરેક્ટર કહીને બોલાવે છે. હું ક્યારેય સેટ ઉપર ગુસ્સે નથી થતો. ઇનફેક્ટ આઈ ફીલ સો સ્ટ્રેન્જ જ્યારે હું એવું સાંભળું છું કે ડિરેક્ટરની છબી, જ્યારે સારા સારા ડિરેક્ટર્સ વિશે હું સાંભળું છું કે સેટ ઉપર બહુ ગુસ્સો કરતા હોય ને ગાળાગાળી કરતા હોય, અને આ બધું જ્યારે સાંભળું ત્યારે મને બહુ આશ્ચર્ય થાય છે, કારણ કે હું એનાથી બિલકુલ અલગ છું. હું એટલું માનું છું કે એક એક્ટર જે છે ને એ એ તમારું બેબી છે. એને તમે જેટલું લાડ કરશો, જેટલું વાલ કરશો, જેટલો પ્રેમ કરશો, એને જેટલું પેમ્પર કરશો, એને ગમતું બધું આપશો, તો એટલું સારું પરફોર્મ કરશે. એ એ એ બરાબર મારો એક્ટર બરાબર ઊંઘે છે કે નહીં, મારો એક્ટર બરાબર ખાય છે કે નહીં, આ બધી વસ્તુઓ, મારો એક્ટર સારા મૂડમાં છે કે નહીં, આ બધી વસ્તુઓની અસર એના પરફોર્મન્સ પર પડવાની છે. એટલે હું તો એટલીસ્ટ એવા સંજોગો ઉભા ન કરું કે જેના લીધે એનો મૂડ ખરાબ થાય, કે એને ઓછી ઊંઘ મળે, કંઈ પણ એની સાથે એવું થાય કે જેના લીધે એના પરફોર્મન્સ પર અસર પડે. તો આઈ એમ વેરી કુલ. મારા મમ્મીનો એક સવાલ છે તમારા માટે. વાહ, ક્યા બાત મારા મમ્મી એકચ્યુઅલી બહુ મલ્ટી ટેલેન્ટેડ છે તમારી જેમ, કે એને ડ્રોઈંગ કરતા આવે છે, અવારનવાર મારા કેવા પર પોતાના ચિત્ર મૂકતી હોય છે. અને લોકડાઉનમાં અમે નાની નાની રીલો બનાવવાનું ચાલુ કર્યું છે. હવે કેવી બને તે તો અમારા બીજા ફેસબુક વાળા જાણે કે અમને સહી લે છે. બટ મારી મમ્મીને પૂછવું એવું છે કે વગર પેમેન્ટે મારી મમ્મીને કોઈ રોલ મળી શકે? ઓડિશન આપવા તૈયાર છે. એક્ટિંગ માટે ને? હા, મોસ્ટ વેલકમ એની ટાઈમ. એનું એક ખાસ કારણ એવું છે કે યુનિવર્સિટીમાં દર વખતે બીએ થી લઈને બીએડ સુધી હું સાંસ્કૃતિક સમિતિની લીડર રહી છું.
તો ડ્રામા ફિલ્ડ હોય કે ડાન્સ નું ફિલ્ડ હોય તો અમે આમ લીડરશિપ કરતા હોય, મારી મમ્મી ડ્રામા તૈયાર કરાવતી હોય છે. એને એક્ટિંગ આવડે છે પણ ખરી મારા જેવું નથી. મને તો ભાઈ ખાલી લખતા ને ગાતા ને બોલતા આવડે, પણ મારી મમ્મીને મસ્ત આમ એક્ટિંગ કરી શકે મને એવું લાગે છે. તો આવું કંઈક હોય તો તમે ઓડિશન ડિક્લેર કરજો, અમે ઓડિશન આપવા આવીશું, અને બને તો મારી મમ્મીને એકવાર ચાન્સ આપજો. ડેફિનેટલી મજા પડશે, ચોક્કસ. થેન્ક યુ. જેમ કે આ તમે બહુ મોટી પરિભાષા આપી કે ડાયરેક્ટર કેવો હોવો જોઈએ. બાળક છે, આટલું મોટી વિચારસરણી આઈ થિંક એટલું બધું કોઈ નહીં વિચારતા હોય. દરેકને પોતાના કામથી કામ રાખતા હોય કે ભાઈ તું રીટેક વધારે કામ આપે છે, તું તૈયારી નથી કરી લાવ્યો, એવી હાલત હોય. ડાયરેક્ટર પેલો આમ બિચારા ગુસ્સામાં છે તો બધા કલાકારો પણ ગભરાયેલા રહે, એવી હાલત મને એવું લાગે કે આવું માહોલ ઘણા બધા સેટ પર રહેતો હશે. સો એક બીજું કે તમે ડાયરેક્ટર, રાઇટર, અભિનેતા આમાંથી કંઈ જ ના હોતે તો તમે શું હોતે? પ્રોફેસર હોત. ના, પ્રોફેસર તો એને બી છોડી દો, એના સિવાય. પ્રોફેસર જ હોત, કારણ કે હું એ ફિલ્ડમાં મેં કામ કરેલું છે. એટલે સૌથી પહેલા મેં પ્રોફેસર તરીકે કામ કર્યું ચાણક્ય બીએડ કોલેજમાં. એના પછી હું જીએસટીવી ન્યૂઝ ચેનલમાં બહુ જ થોડા સમય માટે સબ એડિટર હતો, એટલે એમની વેબસાઇટમાં. તો એ કામ પણ કરેલું છે. અને એના પછી જ્યારે આ ફિલ્ડમાં એન્ટર થયો, કલાના ક્ષેત્રમાં એન્ટર થયો, એના પછી મેં માત્ર કલાનું જ કામ કર્યું છે. પણ જો હું કલાકાર તરીકે એક્ટિવ ના હોત તો આઈધર પ્રોફેસર હોત અથવા તો હું જર્નલિસ્ટ હોત. સરસ. તમને કોઈ એવું કે ભાઈ યુવરાજ તમારે 10 મિનિટની અંદર બહાર જવાનું છે ટૂર પર, હવે કોઈ પણ રિલેટેડ કામ હોય, એવું જરૂરી નથી કે તમે ડાયરેક્શન માટે જાઓ છો કે અભિનય કરવા, બટ જવાનું છે, તો એવી કઈ 5 વસ્તુ જે તમે લઈને જાઓ સાથે, તમારી સાથે હોય ને હોય જ? કઈ ના હોય મારી સાથે હું ક્યાંય બી જતો હોઉં ને, એક તો પહેલી વાત હું ક્યાંય જતો જ નથી. હું કોઈ મારી સિસ્ટર્સ છે, મને બહુ પ્રેમથી બોલાવતી હોય છે કે યુવરાજ અમારા ત્યાં રોકાવા આવે, પણ હું રોકાવા નથી જતો કોઈ પણ રિલેટિવને ત્યાં કે કોઈ મિત્રને ત્યાં. હું ક્યારેક મને ઈચ્છા થાય તો હું માઉન્ટ આબુ જતો રહું એકલો. મારું સૌથી પ્રિય સ્થળ છે. એટલે જેટલા પણ ઇન્ડિયા ફર્યો છું, ઇન્ડિયાની બહાર નથી પણ ઇન્ડિયા પણ જેટલું ફર્યો છું, એમાં સૌથી પ્રિય મારી જગ્યા, મને ત્યાંનું વેધર માટે મને જેટલો પ્રેમ છે, અને તો હું ત્યાં જતો રહું, અથવા તો મને નેચરોપેથી હું જતો હોઉં છું. એટલે આવું બને કે હું નેચરોપેથી સેન્ટરમાં ત્યાં પણ એકલો રહેતો હોઉં. તો એક નાની પેલી બેકપેક હોય, એમાં 2 જોડી કપડાં હોય, અને ટૂથબ્રશ હોય, ટૂથપેસ્ટ હોય, આટલું જ. આનાથી વધારે બીજું કંઈ જ ના હોય. મતલબ તમે એકલા રહી શકો એવું, એટલે મતલબ કે તમે એકલા રહી શકો, તમને કોઈની આદત નથી? હું બહુ એકલવાયો જીવ છું, માનસી. હું 2016 થી એકલો જ રહું છું ઘરમાં. અને મને ક્યારેય એકલું નથી લાગતું. મને મારા કેસમાં એવું થાય કે હું કોઈ લોકોની કંપનીમાં બોર થયું, એવું પોસિબલ છે કે હું કોઈની કંપનીમાં બોર થઈ જાઉં, પણ હું એકલો મારી જાત સાથે હું એકલો હોઉં અને મને એકલા હોવાના લીધેથી ને કંટાળો આવતો, એવું ક્યારે નથી બન્યું. હું મારી કંપની બહુ જ એન્જોય કરું છું. મારા વિચારો જે છે એ મારી સાથે હોય છે, મારી ગમતી એક્ટિવિટીઝ હું કરતો હોઉં છું. એટલે મને એકાંત પ્રિય માણસ છું. અને બહુ જ આટલી મુલાકાતમાં આઈ થિંક ફર્સ્ટ વ્યક્તિ છે જેમણે મને આ કીધું કે હા મને એકલું રહેવું ગમે. આઈ થિંક હું ગભરાઈ છું. સેમ હું પણ કશે નથી જતી, પણ એનું એક જ કારણ કે હું મારી મમ્મીને છોડીને કશે નથી જતી. મને મારી મમ્મી બહુ જ વાલી, મારો જીવ કહેવાય કે ભાઈ માનસી કોઈને સૌથી વધારે પ્રેમ કરે છે
તો એ ફક્ત એની મમ્મી છે. મારો અવાજ પણ નહીં, મારું સંગીત પણ નહીં. અને એકલા રહેવામાં હું દુબળાઈ જાઉં, હું મરી જાઉં. એકલા કેવી રીતે રહીશું? સો આ એક ફિલિંગ બહુ જ યુનિક વસ્તુ છે. અને જે વ્યક્તિ એકલતાની ઉપર હાવી થઈ શકે, એકલા રહીને એન્જોય કરી શકે, એ બહુ મોટી વાત છે. આ ગુણ તમારામાંથી શીખવો જોઈએ. બીજા કોઈ શીખે ના શીખે, મારે શીખવો જોઈએ. સો આ બહુ સારી વાત કહેવાય. દરેક વ્યક્તિ પોતાની જાત સાથે જીવતા અને મોજ કરતા શીખવું જોઈએ. અને હું ફિલ્મો, મેં તમને કીધું ને કે મને ફિલ્મો જોવી બહુ ગમે છે. અને હું કોઈ ફિલ્મ ઘરે નથી જોતો. અત્યારે થિયેટર્સ બંધ છે 1.5 વર્ષથી, પણ થિયેટર જયારે ચાલુ હતા, હું અઠવાડિયાની 4 ફિલ્મો થિયેટરમાં જઈને જોતો હોઉં, 4 થી 5 ફિલ્મો. એટલે જેટલી આવી હોય બધી જઈને જોઈ આવું. હોલીવુડ હોય, બોલીવુડ હોય, મલ્ટીપ્લેક્સમાં લાગતી ગુજરાતી ફિલ્મ હોય, કે અશોક સિનેમા ઘી કાંટામાં લાગતી વિક્રમ ઠાકોરની ફિલ્મ હોય, તો મેં ત્યાં જઈને વિક્રમની ફિલ્મ જોઈ હોય. હું આવી રીતે અઠવાડિયાની 4-5 ફિલ્મો હું જોઉં છું. લગભગ ક્યારથી, જો હું નાનો હતો ને ત્યારે મને બહુ એલાવ નહોતું ફિલ્મો જોવાનું કે બહાર નીકળવાનું. પણ કોલેજ પતી અને 22 લગભગ એટલો એની આસપાસ પપ્પા, એટલે ટૂંકમાં જ્યારથી હું કોલેજ પછી જયારે બાઇક ચલાવતો થયો અને ફરતો થયો, એના પછી મેં આ જ કામ કર્યું છે. માત્ર આ જ કામ કર્યું છે, ફિલ્મો જ જોઈ છે. અને બહુ નેચરલ વસ્તુ છે કે તમે અઠવાડિયાની 5 ફિલ્મો જોવા જતા હો, તો કોણ તમારી સાથે આવે? 5 ફિલ્મો જોવા માટે કોણ તમારી સાથે આવે? અને એમાં જયારે હું એને કહું કે મારે જે ફિલ્મ જોવા જવી છે એ એક પેલી રૂરલ ટિપિકલ ફિલ્મ છે કે જે અશોક સિનેમામાં લાગી છે, એટલે ભાઈ જવાબ એવો મળે મિત્રનો, જે બહુ જ સારો મિત્ર હોય, તો એમ કે યાર ફિલ્મ તો જોઈ લેશું, પણ ગમે તેમ કરીને પણ એ થિયેટરમાં અમે કેવી રીતે બેસીશું? કારણ કે એ બહુ જ તૂટેલું અને એ પ્રકારનું જે સિંગલ સ્ક્રીન જે છે વેલ મેન્ટેન નથી થિયેટર્સ બધા. તો બહુ નેચરલ છે કે તમને કંપની ના મળે. તો હું એકલો જ એન્જોય કરું છું. મેં જીવનની 99% ફિલ્મો એકલા જ જોઈ છે, અને મને એકલા જ જોવી ગમે છે. અને એમાંય ઘણી વખત એવી જો બોગસ કંપની હોય કે ફિલ્મ જોતા જોતા બોલ્યા કરતી હોય, સતત બોલ્યા કરતી હોય, એટલે ફિલ્મ જોતા કોઈ કેવી રીતે બોલી શકે કોન્સ્ટન્ટ? એટલે તમને એક ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. એટલે મને એકલા બેસીને જ ફિલ્મો જોવી ગમે છે. અને 99% ફિલ્મો મેં એકલા જ જોઈ છે. એટલે બહુ એકલો આવ્યો છું. હું તો બોલું છું ફિલ્મો જોતા, અને આઈ થિંક યુનિક કેરેક્ટર છે, અને એટલે જ વ્યક્તિ આગળ વધી શકે છે. બાકી અમે તો આ કર્યા જો અમને તો એટલું કોઈ ઓળખી ના શકે કે દેસાઈ માનસિક કોણ છે. બીજો સવાલ મારો એવો છે કે હવે ફ્યુચરનું દરેકને એવું હોય કે કંઈક હવે આ કરીએ, કંઈક એ કરીએ. જેમ કે મારું એવું છે કે હું વાર્તાઓ લખું છું. મેં કંઈ પબ્લિશ નથી કરી, બટ એક પોકેટ એફએમ કરીને એપ આવે છે, એમાં હું મારી વાર્તા, મારી સ્ટોરી અપલોડ કરું છું. ગુજરાતીમાં લખી છું, પણ એને હું હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને અપલોડ કરું છું. બટ એના સિવાયની મારા પપ્પાના ગયા પછીની જે અમારી જર્ની રહી છે, મારી અને મારી મમ્મીની, એમાં નાના નાના કિસ્સાઓ વાળી મેં નાની નાની સ્ટોરીઝ લખી છે. એમાં સમાજનું દર્શન થયું છે. સમય, બધા જે એક મિડલ ક્લાસ ફેમિલી હોય એને કેવું કેવું જોવું પડતું હોય છે, એ બધું મેં લખ્યું છે. તો મારે એની વેબ બનાવી છે. તો મારું આ એક ફ્યુચરનું સપનું છે કે હું આ એક કરું. બીજું, મારા માટે જેટલું મમ્મીએ કર્યું છે એ એનાથી 1000 ગણું હું એને કરીને એને આપું રિટર્નમાં. તો એ રીતે હવે તમારું શું ફ્યુચરનું પ્લાનિંગ છે કે તમને હવે કઈ ફિલ્ડમાં જશો, તો તમારે શું કરવું છે? મારે ફિલ્મો જ બનાવી છે. એ મને રિયલાઇઝ થઈ ગયું કે મારે સારી ફિલ્મો બનાવી છે અને બહુ મોજથી જીવવું છે. મને મારું ગમતું બધું જ કરવું છે. અને બહુ જ ખુશ છું. મેં તમને જે રીતે કીધું ને કે એકલો રહું છું,
અને મારા કોઈ જ પ્લાનિંગ નથી મેરેજના કે સોશિયલ લાઈફથી હું દૂર ભાગું છું. અને પણ મારી આ બધી ફિલ્મો જોવાની આદત કે શોખ, તો બસ એ મારા બધા જ શોખ મારે પેમ્પર કરવા છે. મારે નવા નવા શોખ એમાં એડ ઓન કરતા જવા છે. મારે ઘણું બધું એવું છે કે જે કરવાની ઈચ્છા થાય, અને બસ મોજથી જીવવું છે, કલાકાર તરીકે જીવવું છે, અને પોતાના માટે જીવવું છે. તો ભાઈ એમાં એવું છે કે ખરેખર હું એવી વ્યક્તિ છું કે હું મારા વિચારો ને મારી વાણી બેબાક બોલી દઉં છું. મારા આઈડી સાથે જેટલા જોડાયા હશે બધાને ખબર હશે કે હું ખુલ્લેઆમ બોલી દઉં કે મને સાચી વાતમાં મને બિલકુલ સંકોચ નહીં થાય કે હું આ વસ્તુ બોલી કેમ. બટ પહેલી વાર મને એક સવાલ પૂછતા મને બીક લાગતી હતી. તમને મને એવું હતું કે આ મને જવાબ નહીં આપે, પણ જવાબ નહીં આપવાની સાથે કઈ તરત બોલી પણ શકે. અને એ સવાલ એ જ હતો કે તમારે મેરેજ કરવાની કોઈ ઈચ્છા નથી, તમે મને ડાયરેક્ટ જવાબ આપી દીધો બધો. કોઈ જ ઈચ્છા નથી મેરેજ કરવાની. પણ હા, તો એવું તમને લાગે છે કે તમારો પાર્ટનર આવશે તો તમારા બધા શોખ પૂરા નહીં થાય એટલા માટે મેરેજ નથી કરવા? ના, ઈચ્છા નથી થતી અંદરથી. મને હમણાં એક મિત્રએ આ પ્રશ્ન, એટલે મિત્ર મને એવું કહેતા હતા કે લગ્ન કેમ નથી કરવા, અને બધું એ બધું જે ટિપિકલ બધા મિત્રો આપણને કહેતા હોય ને, એવું કહેતા હતા કે લગ્ન કરી લે, કરવા જોઈએ અને સારું રહેશે. અને કેમ નથી કરવા, તારી પાસે ન કરવાનું કારણ શું છે, જે તમે પૂછ્યું કે ન કરવાનું કારણ શું છે. એટલે મેં કીધું કે ભાઈ, પાણીપુરીની લારી છે તો બધા લોકોને એવું એમ થાય કે યાર પાણીપુરી ખાઈ લઈએ, મજા પડશે, પાણીપુરી ખાવી છે, પાણીપુરી. અને પાણીપુરીને જોઈને મોઢામાં પાણી આવી ગયું, તો તમે પાણીપુરી કેમ ખાવાના? પાણીપુરીને જોઈને તમને મોઢામાં પાણી આવ્યું તો જ તમે પાણીપુરી ખાવાના. તો તમને એટલા માટે થઈને તમે ત્યાં જાઓ છો ને પાણીપુરી ખાઓ છો. મને એ પાણીપુરીને જોઈને મોઢામાં પાણી નથી આવતું, તો હું શું કામ જઈને પાણીપુરી ખાવું? એટલે 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 મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મને લગ્ન કરવાની ઈચ્છા જ નથી થતી. તમે પાણીપુરીના 500 વખાણ કરશો કે બહુ જ ચટપટી લાગે, બહુ જ ટેસ્ટી લાગે, મોઢામાં જે કહેવાય કે એક અલગ જ આનંદ થાય, અને એક અલગ જ બધું જ કહેશો, પણ હું એમ કહું કે મને એમાં રસ નથી, મને નથી ભાવતી. તો એ ક્લિયર આન્સર છે કે મને ક્રેવિંગ જ નથી થતું મેરેજ માટેનું. મને એવું લાગે છે કે બોલીવુડમાં સલમાન ખાનને સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે આ એક જ સવાલ પૂછવામાં આવશે કે ભાઈ તમે લગ્ન ક્યારે કરશો, તમારે લગ્ન કેમ નથી કરવા? બહુ સારો વિચાર કહેવાય કે એટલું પણ જીવન જીવાય છે, જરૂરી નથી કે મેરેજ કરવા જ. બટ તમે તો આઈ થિંક આને પાણીપુરી સાથે જોડીને બહુ જ રમૂજી વાત કરી. બટ એટલે એવી ઘૃણા છે કે ભાઈ છોકરીઓ સારી હોતી જ નથી, એવું છે તમારા મનમાં? છોકરીઓ બહુ જ સુંદર હોય છે, અને છોકરીઓ અદ્ભુત હોય છે, છોકરીઓ સાથે કોઈ પ્રોબ્લેમ નથી. પણ મેં કીધું ને કે મને અંદરથી મેરેજ માટે ક્રેવિંગ નથી થતું. પણ મેં એવું કોઈ નક્કી નથી કરી નાખ્યું. શ્રી મહાત્મા ગાંધીએ આત્મકથા લખીને એમની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે દુનિયા મને મહાત્મા કહે છે, એટલા માટે થઈને મારા માટે આત્મકથા લખવી બહુ અઘરી હતી. એટલે લોકો એવું પ્રશ્ન પૂછે છે કે બાપુ તમે આટલી મોડી આત્મકથા કેમ લખી? તો એમણે એવું કહે છે કે દુનિયા મને મહાત્મા કહે છે, અને હું જે લખીશ એને લોકો અલ્ટિમેટ ટ્રુથ માનીને ચાલશે કે આ પરમ સત્ય છે. પણ એ પોસિબલ છે કે હું આજે આ વાતમાં વિશ્વાસ કરું છું, કાલે કદાચ નાય કરું. તો એટલા માટે થઈને આઈ હેવ ટુ બી પ્રિસાઇઝ કે હું એવું કંઈ ના લખું. તો એ જ વાત છે કે મેં કોઈ એવું નક્કી નથી કરી નાખ્યું કે મારે નથી જ કરવા, ગમે તે થઈ જાય,
ગમે તેવી સારી છોકરી મળી જાય, મારે લગ્ન નથી જ કરવા એવું કશું જ નક્કી નથી કર્યું. જે ક્ષણે મને એવું લાગશે કે મને પણ પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે, જે ક્ષણે મને એવું લાગશે કે ના મારે પણ લગ્ન કરવા છે, તો ત્યારે હું કરી લઈશ. અને એને એવું કદાચ મને 40 વર્ષે પણ લાગી શકે, એવું કદાચ મને 50 વર્ષે પણ લાગી શકે, ને એવું કદાચ 70 વર્ષે હું જીવતો હોઉં ને 70 વર્ષે મને એવું લાગે કે મને હવે લગ્નની જરૂર છે, તો કોઈ પણ ઉંમરે તમને જીવન સાથી મળી જ શકે. 50 વર્ષે પણ તમે પરણી શકો, 70 વર્ષે પણ તમે પરણી શકો. એટલે જયારે લાગશે ત્યારે કરી લઈશ, પણ અત્યારે તો નથી જ લાગતું. સારું કહેવાય. એકચ્યુઅલી આ તો પણ મારે આર્ટિકલ લખવું જોઈએ કે જરૂરી નથી તમે મેરેજ કરો છો. સો બહુ સારી કહેવાય વાત દરેક વ્યક્તિએ પોતાનો એક સમય લેવો જોઈએ. આપણે ત્યાં જે કે છે ને કે અમુક ઉંમરમાં પરણી જવું જોઈએ, અમુક ઉંમરમાં બાળકો થઈ જવા જોઈએ, એ બધું રબીશ છે. તમને જ્યારે એવું લાગે કે મારે પરણી જવું જોઈએ ત્યારે જ પરણો. પછી એ ઉંમર કોઈ પણ હોઈ શકે, એજ ઇઝ જસ્ટ અ નંબર. તમને 50 વર્ષે એવું લાગે કે મારે પરણવું છે, તો તમે 50 વર્ષે પણ સારું જીવન સાથી તમને મળી જ શકે. એ તમે જ્યારે એના માટે મેન્ટલી પ્રિપેર છો, એ બહુ અગત્યનું છે. એ જ એકમાત્ર શરત છે કે તમે મેન્ટલી પ્રિપેર છો અને તમને એ કરવાની ઈચ્છા છે અંદરથી. જસ્ટ બીકોઝ કે મેરેજ ઇન્સ્ટિટ્યુશન એવું છે કે આપણી આસપાસના બધા લોકો પરણેલા છે, આ બધા પેલા પરણ્યા, આ પરણ્યા, આપણા મમ્મી પપ્પા પરણ્યા, બધા પરણ્યા છે, આપણે પરણી જ જવું જોઈએ, આવો નિયમ છે. એવો કોઈ નિયમ નથી પરણી જવું જોઈએ. તમને મનથી એવું થાય કે મારે પરણવું છે ત્યારે પરણવું જોઈએ. બહુ સારી વાત કહેવાય. અને આઈ થિંક આ વિડીયો જોતા દરેક વ્યક્તિને સમજાઈ જશે કે ભાઈ ઘણીવાર સમાજના કે પરિવારના દબાણમાં આવીને મેરેજ કરતા હોય છે, તો આ રીતે નહીં કરવું જોઈએ. જેમ કે સિરિયલ છે, ફિલ્મો છે, જોતા હોઈએ તો નજરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ થિયેટર કરેલો અભિનેતા છે, આની એક્ટિંગ કંઈક અલગ દરજ્જાની છે. તો ડ્રામા અને ફિલ્મ અને સિરિયલ આ ત્રણેય પાર્ટ અલગ અલગ છે. તમારી દ્રષ્ટિએ આમાં શું અંતર છે? જે કલાકારો જે અભિનેતા હોય છે, તો કયા કે વધારે સારા હોય, સિરિયલ વાળા, ફિલ્મ વાળા કે ડ્રામા વાળા? ખાસિયત શું છે? એક્ટિંગ એ એક્ટિંગ છે. માધ્યમ તમે કોઈ પણ પસંદ કરો, કે કોઈ પણ માધ્યમમાં તમે એક્ટિંગ કરી રહ્યા છો, તમે એક્ટિંગ જ કરી રહ્યા છો. બંનેની મેથડ અલગ છે. થિયેટર ઉપર તમે જ્યારે પરફોર્મ કરી રહ્યા છો તો તમારે થોડું લાઉડ થવું પડે, કારણ કે છેલ્લી રો પર બેઠેલો વ્યક્તિ જે છે એને તમારા આંખના ઝીણા એક્સપ્રેશન્સ કે તમારા હોઠનું મંદ મંદ મુસ્કાન, એને છેલ્લી રો વાળાને તમારી મંદ મંદ મુસ્કાન નથી દેખાવાની. તો તમે ખુશ થયા કે તમે દુખી થયા, તો એમાં ઘણો તમારે આંગિક અભિનય પણ કરીને બતાવવું પડે, તો એ બધી વસ્તુઓ કન્વે થાય. તો ઓનલી ડિફરન્સ ઇઝ ધીસ. તમારો પ્રશ્ન એવો છે કે થિયેટર કરેલો આર્ટિસ્ટ વધારે સારો કે ફિલ્મ કરેલો આર્ટિસ્ટ વધારે સારો. પણ આર્ટિસ્ટ સારો કે જે બંને માધ્યમો વચ્ચેનો ભેદ સમજે છે. એ જ્યારે ટેલિવિઝન કે ફિલ્મ કરે છે ત્યારે એને ખબર છે કે એને એટલું લાઉડ થવાની જરૂર નથી. એના નાનામાં નાના એક્સપ્રેશન્સ પણ ઝીલાઈ રહ્યા છે. અને એ જ્યારે થિયેટર કરે છે એ જ આર્ટિસ્ટ, ત્યારે એને એ ખબર હોવી જોઈએ કે મારો અવાજ એટલો લાઉડ હોવો જોઈએ કે છેલ્લી રો પર બેઠેલા વ્યક્તિને પણ મારો અવાજ સંભળાય. અને આંગિક અભિનય પણ જરૂરી છે. તો એક્ટર એ સારો છે કે જે આ બંને માધ્યમો વચ્ચેનો અંતર સમજે છે. બાકી એવો કોઈ નિયમ નથી કે જે થિયેટર કરીને આવ્યો હોય એ જ એક્ટર. એવા કોઈ નિયમો નથી. પણ એક રીતે થિયેટર કરીને માણસ ઘડાઈ ગયો હોય, એને એ આદત પડી ગઈ હોય લાઇન્સ યાદ કરવાની. જ્યારે તમે નાટક પરફોર્મ કરો છો ત્યારે તમે આખું નાટક તમને યાદ હોય છે, એના તમારા દરેક સંવાદ તમને યાદ હોય છે, એમાં કોઈ રીટેક નથી હોતા,
એમાં તમારે એવું નથી કે અત્યારે આ સીન છે તો આટલું જ બોલવાનું છે. દરેક વખતે તમારે આખું પરફોર્મ કરવાનું છે. તો તમારું જે યાદ કરવાની શક્તિ છે અને એ એક એક્ટર તરીકેનો કોન્ફિડન્સ છે, આ બધી વસ્તુઓ મેટર કરે છે. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. સમય આપણો વીતતો જાય છે, હવે એન્ડિંગ થવાનો છે. જમવામાં સૌથી વધારે તમને શું ભાવે? હું બહુ સાદું ખાઉં છું, પણ મને સ્વીટ બધું બહુ ભાવે છે. એટલે ગુલાબ જામુન છે કે પંજાબીમાં સબ્જી આવે છે કોયા કાજુ, તો એ કોયા કાજુની સબ્જી મને પ્રિય છે. ગળ્યું બધું ભાવે. ઓકે, રસોઈ બનાવી પણ લો જાતે? ના, હું ચા સારી બનાવું છું. મારા જેટલા પણ મિત્રો મારા ત્યાં આવે છે અને બધા લોકો અનેક લોકો મારી ચાના વખાણ કરતા હોય છે, અને મારા ઘરે જે કોઈ પણ મિત્ર આવે એને હું મારા હાથે ચા બનાવીને પીવડાવતો હોઉં છું. તો એક ચા બનાવી લઉં છું અને વેજીટેબલ ખીચડી સારી બનાવી લઉં છું કે જેમાં બધા જ વેજીટેબલ્સ હોય, ફ્લાવર હોય, ટમેટા હોય, વટાણા હોય, અને એને મજાની ખીચડી, વેજીટેબલ ખીચડી બનાવી શકું છું. આ સિવાય મને બીજું કઈ રાંધતા નથી આવડતું. મેગીને હું કુકિંગમાં નથી ગણતો. એટલે પણ એ બધા બધા બનાવી લેતા હોય, હું પણ બનાવી લઉં છું. ઇટ્સ નોટ અ બિગ ડીલ, નાનું બાળકે બનાવી શકે. પણ આ સિવાય બીજું નથી આવડતું. ઉપમા એક ટાઈમે બનાવતો હતો, પછી જયારે મારું છૂટી છે ને એટલે હું ભૂલી જાઉં છું. મેં પહેલા બનાવેલું છે, એટલે મમ્મી હતા ને ત્યારે એમને ઘણી વખત ઇન્સિસ્ટ કરતો કે મમ્મી મને શીખવાડો, અને મમ્મી મને શીખવાડતા. અને એવું થતું કે મેં મસ્ત ભીંડાની કઢી બનાવી હોય ને પાડોશીઓને પણ મોકલવામાં આવે મારા હાથે બનેલી ભીંડાની કઢી. અને પછી એ મેં 4-5 વખત બનાવી વાહ વાહ થઈ જાય ને બધું થાય. પછી તો શું છે કે મમ્મી બનાવતા હોય બધું થતું હોય, અને પછી મહિનાઓ સુધી ના બનાવું એટલે હું ભૂલી જાઉં. પણ પછી 5 મહિના પછી જયારે મને એમ થાય કે ભીંડાની કઢી બનાવવાની, મને કોઈ આઈડિયા જ ના હોય કે મેં કેવી રીતે બનાવી હતી. એટલે આવી રીતના અખતરાઓ મેં ત્યારે કરેલા છે. મમ્મીને હું બહુ કહેતો કે મમ્મી મને શીખવાડો શીખવાડો, અને મમ્મીનો જયારે મૂડ હોય ત્યારે શીખવાડતા અને આવું બધું બનાવતો. પણ જે કંઈ પણ આ બધા અખતરા કર્યા છે મમ્મીની હાજરીમાં, મમ્મીની સાથે કર્યા છે. પણ હવે મમ્મી ગયા પછી જે કંઈ પણ આ બધા અખતરા કર્યા છે બધા ભૂલી ગયો છું. એટલે અત્યારે આટલું જ છે, ખીચડી છે અને ચા છે. આટલું કાફી છે. જે આજે મતલબ મેં જ્યારે રિક્વેસ્ટ મોકલી હતી ત્યારે ખરેખર મેં આટલી માહિતી નથી જોઈ. રિક્વેસ્ટ મોકલવાના ફક્ત 2 જ રીઝન હતા મારે. મારા દર્શકોને પણ કહીશ, એક તો એમની મૂછ મસ્ત હતી છે, અને બીજું નામ મને બહુ જ આમ લાગ્યું કે શું નામ છે. હું સાચું બોલીશ, પણ જેમ જેમ મેં એમની પોસ્ટ આવતી ગઈ, મેં એમની આઈડી સર્ચ કરી, એ રિલેટેડ મને ખબર પડી કે ભાઈ આ ભાઈ તો બહુ જ મલ્ટી ટેલેન્ટેડ છે. મેં એમને મુકતા બહુ મસ્ત ગુજરાતના હીરા પાસે મારી આઈડી ગઈ છે ને એમને સ્વીકારી છે. એટલે એ તો થેન્ક યુ કે તમે મારી આઈડીને સ્વીકારી લીધી, એ મોટી વાત છે. અરે હા, બાકી મને અંદાજો નહોતો, અને અંદાજો જયારે એકદમ થયો કે ઓ માય ગોડ આ તો આ છે, ત્યારે બહુ જ આનંદ થયો હતો કે ચલો મારા આઈડીમાં આટલા સરસ વ્યક્તિ છે. સો આજે તમને બધા જ ઓળખે છે ગુજરાતમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ડ્રામાના ફિલ્ડમાં. તો આટલી જર્ની મેં સાંભળી તો મને લાગ્યું કે તમે કશું બાકી નથી રાખ્યું, તમે બધી જ મહેનત કરી લીધી છે, બધું શીખી લીધું છે. તો આ મહેનતનો શ્રેય કે આજે ગૂગલ પર સર્ચ મારીએ તો તમારું નામ મળશે, તો આટલી જે તમારી નામના થઈ છે એનો શ્રેય તમારે કોઈને આપવો હોય તો તમે કોને આપશો? હું મારા પપ્પાને શ્રેય એટલા માટે આપીશ કે એમના જીન્સ છે, એમનો પુત્ર છું, એટલે એમના લીધે થઈને એમને એ પોતે કલાના જીવ હતા. એ જ્યારે કોઈ ફિલ્મ માટે એવું કહેતા કે આ ફિલ્મ સારી છે,
તો એ ફિલ્મ મારા માટે માસ્ટરપીસ બની જતી, કારણ કે એમનો સિનેમા માટેનો જે દ્રષ્ટિકોણ હતો એ બહુ યુનિક હતો. તો પપ્પા પણ બહુ સુંદર ચિત્રો દોરતા, પપ્પા પણ બહુ સારું લખતા, અને પપ્પા બહુ સારા સિનેમા વ્યુઅર હતા. સિનેમાને એક સારી રીતે એ માણી શકતા. તો પપ્પાને શ્રેય જાય છે, કારણ કે એમના જીન્સ છે. નિમેશ દેસાઈને એટલા માટે શ્રેય જાય છે કે એમની સાથે હું નાટકોમાં ઘડાયો છું. નિમેશ દેસાઈ સાથે, સ્વર્ગીય શ્રી નિમેશ દેસાઈ સાથે નાટકો કરીને હું નાટકોમાં એમની સાથે ઘડાયો છું. એક ડાયરેક્ટર તરીકે તમને હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કયા કલાકારો તમને વધારે ગમે છે કે હા આની સાથે કામ કરીએ તો એક તો ફટાફટ કામ પતે પણ ખરું અને કંઈક અલગ વસ્તુ બને તમારા અંદર, તમારા હાથ નીચે? તો એવા કોઈ તમારા મનપસંદ કલાકાર? મેં તમને જે કીધું ને કે મારું થિયેટર નાટકો કરવાનો ઇન્ટેન્શન એ હતો કે આ ફિલ્ડના લોકો સાથે હું એક્વેન્ટેડ થઉં. તો એ જ પ્રમાણે મેં જ્યારે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને મેં જ્યારે ફિલ્મો બનાવી, તો મારી ફિલ્મોમાં જે એક્ટરો હતા એ 90% એવા એક્ટરો હતા કે જેમની સાથે મેં થિયેટર કરેલું હતું, કો એક્ટર તરીકે. એમની સાથે મેં નાટકોમાં અભિનેતા તરીકે કામ કરેલું હતું. તો એ દરેક એક્ટર મારા માટે, મારી ફિલ્મોમાં મેં જે એક્ટરો સાથે કામ કર્યું છે એ બધા જ એક્ટરો મારી ફર્સ્ટ ફિલ્મમાં જે લીડ પેર હતી તિલ્લાના દેસાઈ, તો તિલ્લાના સાથે મેં થિયેટર કરેલું. અને ઉમંગ આચાર્ય, ઉમંગ સાથે મેં ત્યારે થિયેટર નહોતું કર્યું, પણ વર્ષો પછી હમણાં થિયેટર કર્યું. પણ બંને જણા બહુ જ સારા એક્ટર અને હું બહુ જ કમ્ફર્ટેબલ હતો એમની સાથે. એ સિવાય શૌનક વ્યાસ એક બહુ જ અગત્યના રોલમાં હતા, તો શૌનકભાઈ સાથે પણ મેં થિયેટર કર્યું છે. અને શૌનક વ્યાસ મારી સેકન્ડ ફિલ્મમાં લીડ હતા. અને ખેવના મારી સેકન્ડ ફિલ્મની લીડ એક્ટ્રેસ હતી. તો એની સાથે ભરત ઠક્કર મારી પહેલી ફિલ્મમાં બહુ અગત્યનો રોલ એમનો હતો. અને બહુ સિનિયર વ્યક્તિ તરીકે એમને બહુ જ રિક્વેસ્ટ કરી અને મેં કન્વિન્સ કર્યા, અને બહુ જ રિસ્પેક્ટ હતું મને એમના માટે. પણ બહુ જ એમણે સારું પરફોર્મ કર્યું અને એમની સાથે મને બહુ જ મજા પડી. એટલે મારી ફિલ્મોમાં જેટલા પણ એક્ટર્સ છે બધાની સાથે, અભિજ્ઞા મહેતા છે, કે રૂપા દે જે હવે નથી રહ્યા, દરેક એક્ટરો સાથે મને મજા પડી છે. સાચું હું બોલું તો મલ્હાર ઠાકર અને આપણે આરોહી પટેલ, એમના સિવાય અને કમલા કેમ જેમણે સિરીઝ આપણી કરી આપણા ગુજરાતી પ્રતિક ગાંધી. એમના સિવાય એટલા બધા કલાકારને હું નથી ઓળખતી. ભાઈ તમે ખેમના જેનું નામ લીધું, આઈ થિંક મને એટલું યાદ પણ નથી હવે, પણ એક વેબ સિરીઝ હતી મેં જોઈ હતી, બસ 4 સુધી. બહુ સરસ વેબ સિરીઝ છે બસ 4 સુધી. એમાં કદાચ એમણે કંઈક અભિનય કર્યો છે અને મને બહુ જ ગમ્યો હતો. હવે એ જ વ્યક્તિ છે કે એ તો ખબર નહીં, પણ આ તો હું બહુ ઓછા કલાકારોને ઓળખું છું. ના, ખેવના એમાં નથી. ખેવના રાજ્યગુરુ એ અરુણ રાજ્યગુરુની દીકરી છે. અરુણ રાજ્યગુરુ જે છે એ બહુ સારા સિંગર અને એઝ અ હીરો એમણે ઘણી ફિલ્મો કરેલી છે. અને તમને મજા એ વાતની પડશે કે ખેવના પણ સિંગર છે. તમે સિંગર છો એટલે તમને આ વાતમાં મજા પડશે કે ખેવના પણ બહુ સારી સિંગર છે. અને એ સિંગર જ હતી અને અભિનય કરે છે એવું મારી જાણમાં આવ્યું. અને એણે એક સોંગ ગાયેલું, તો એ સોંગ, એનું ગાયેલું એક સોંગ મારા, એટલે જયારે બોસ હવે તો ધમાલનું જયારે હું કાસ્ટિંગ કરી રહ્યો હતો, જ્યારે હું મારી ફિલ્મ માટે હિરોઈન શોધી રહ્યો હતો, ત્યારે મેં આ છોકરીનું સોંગ સાંભળ્યું અને મને લાગ્યું કે આ સોંગમાં ગાયકી કરતા વધારે અભિનય છે. એટલે મેં સર્ચ કર્યું. મને જ્યારે પણ કોઈનું કામ ગમે એટલે મને વાંચ્યું, મેં કીધું આ છોકરીએ બહુ મજા પડાવી દીધી છે અને બહુ સરસ ગાયું છે, અને આની ગાયકી કરતા વધારે અભિનય છે. એટલે મેં સિંગર તરીકે નામ વાંચ્યું ખેવના. તો મેં એને સર્ચ કરી ફેસબુક પર, તો મળી.
અને એમાં મેં જાણ્યું કે અરુણ રાજ્યગુરુની દીકરી છે, અને એમાં મેં જાણ્યું કે એણે કંઈક નાનકડું પહેલા પણ કંઈક એક્ટિંગને લગતું કામ કરેલું છે. એટલે પછી મેં ડાયરેક્ટ એપ્રોચ કર્યો કે સોંગ થી હું શ્યોર થઈ ગયેલો કે આ જે છોકરી જે છે એ મારી ફિલ્મમાં કરી શકશે લીડ. અને એ પ્રમાણે મારી જે એક્સપેક્ટેશન્સ હતી એ મારી બધી ધારણાઓ ખેવનાએ સાચી પાડી છે. ચલો અમે પણ સર્ચ કરીશું, કારણ કે સિંગર સારા હોય તો મને ગમે છે કે કંઈક શીખવાનું મળે આપણને, તો ચોક્કસ હું એમને શોધી કરીશ. પતી ગઈ છે મુલાકાત, પણ જેમ કે મારે ગીત તમને સંભળાવવું છે તો હવે તો પહેલા મારે એ વિચારવું પડશે, કારણ કે જે લખતા હોય ને જે ડાયરેક્શન કરતા હોય ને એમને આપણી ભૂલ તરત આમ પકડાય, ખબર પડી જાય કે આમાં આપણે ભૂલ કરી. એટલે મારે થોડુંક વિચારવું પડે કે મારે તમને કયું ગીત સંભળાવું. મમ્મા મારી મમ્મી કયું ગીત તમને સંભળાવું હું? તમને કોઈ ગુજરાતીમાં ફેમસ તમને કોઈ ગમતું હોય ને મને કદાચ આવડે તો હું તમને સંભળાવી દઉં, તમે કહી દો. ગુજરાતી પણ હિન્દીમાં કહી શકું? હા વાંધો નહીં, કહી દો. જબ ભી મેટ નું आओगे जब तुम. આઈ થિંક મારા ગામ કોઈ શો નથી જેમાં મેં આ સોંગ ગાયું નથી. ચોક્કસ હું સંભળાવીશ ને આઈ થિંક લોકડાઉનમાં 1.5 વર્ષ પછી તો હું આ ગીત ગાઈ રહી છું, એટલે મને બહુ જ ગમશે. સજના અભી જા, સજના અભી જા, આજા રે આજા રે આજા રે આજા રે આજા रे जब तुम सजना, आओगे जब तुम साजना, अंगना फूल खिलेंगे, बरसेगा सावन, बरसेगा सावन, झूम झूम के दो दिल ऐसे मिलेंगे, आओगे जब तुम साजना, अंगना फूल खिलेंगे. अद्भुत अद्भुत, क्या बात है, क्या बात है. जलसो जलसो, मजा पड़ेगी. થેન્ક યુ. મારું ફેવરિટ સોંગ છે, આઈ થિંક 2 વર્ષ પછી મેં ગાયું છે, પણ ખરેખર ઉચ્ચ રચના છે અને બહુ જ મને ગમે છે. કમી એ વાતની છે કે અમે કલાકારોને કેવું કે આમ સાઉન્ડ ના હોય તો થોડુંક આમ મોઢના પીછા ચિમરાઈ જાય, કરમાઈ જાય, એટલે સાઉન્ડની આદતના લીધે થોડુંક એવું નથી ગવાયું જેટલું હું ગાઉં છું, મને એવું લાગે છે. બહુ સુંદર ગાઓ છો તમે, બહુ સુંદર ગાઓ છો અને મજા પડી ગઈ. થેન્ક યુ. એકચ્યુઅલી મને આનંદ થયો કે મેં એક જ વાર રિક્વેસ્ટ મોકલી. હું એકચ્યુઅલી થોડીક રાહ જોતી હતી કે હવે કહીશ ને મેં જ્યારે કીધું ત્યારે જ યુવરાજજી માની ગયા હતા, અને પછી એવું ડિસાઈડ થયું કે એમના જન્મદિવસ પર આપણે મુલાકાત લઈએ. તો થેન્ક યુ સો મચ કે મને એક જ વારમાં તમે આટલો બધો કિંમતી સમય આપવા માટે રેડી થઈ ગયા, અને આટલો સરસ તમારો જે અનુભવ છે, તમારી જે જર્ની છે તમે મને બતાવી. આઈ થિંક ઘણું બધું મને શીખવા મળશે. એમાં એક વસ્તુ કે ભાઈ એકલા રહેતા પણ શીખવું જોઈએ. યસ, કે એકલા પણ જીવાય છે. અમે નથી જીવી શકતા કારણ કે ઓલરેડી મારા ફાધર નથી, એટલે અમને આદત હતી મારા પપ્પાની, બિલકુલ પોસિબલ જ નથી એ વસ્તુ. 12 વર્ષથી અમે
સ્ટ્રગલ કરતા કરતા આટલે આવ્યા છે, પણ હવે એને પોઝિટિવલી લઈશું કે ના જીવાય. તો આ વસ્તુ હું ચોક્કસ શીખીશ. બીજું, યુવરાજજી એક શબ્દ બોલ્યા કે મારે નવા નવા શોખ એડ પણ કરવા છે અને એને પૂરા પણ કરવા છે. તો આજે જ મમ્મી જોડે વાત થતી હતી ને મારી મમ્મી કીધી કે દીકરા, મારાથી એટલા તારા શોખ પૂરા નથી થયા, તો હું એવી કેપેબલ બનીશ કે હું જાતે જ મારા શોખ પૂરા કરી શકું. આ બે વસ્તુ હું શીખીશ. સાથે મારા દર્શકોનો આભાર માનું, જેમણે જોયું, જે આગળ જોશે અને જે નથી જોતા એમનો પણ આભાર માની લઉં. સાથે સાથે હર્ષ દેસાઈ, એમનો પણ આભાર માનું છું કે ભાઈ 1.5 વર્ષથી મેં તસદીક નથી લીધી કે મારે બેનર બનાવતા શીખી લેવું જોઈએ. હું ગમે ત્યારે કહી દઉં અને ભાઈ મને બનાવી આપે. તો એમનો આભાર અને થેન્ક યુ સો મચ કે તમે મને આટલો બધો કિંમતી સમય આપ્યો. અરે મજો મજો ને જલસો જલસો પડી ગયો માનસી, ક્યાં વાત હે. થેન્ક યુ સો મચ કે તમે મને કન્સિડર કર્યો અને મજા પડી. અને તમે જ્યારે કીધું કે મારે તમારો ઇન્ટરવ્યુ કરવો છે, અને મેં કીધું તો પછી આપણે મારા બર્થડે પર જ રાખીએ, અને એનાથી મારો જન્મદિવસ યાદગાર બનશે. અને ખરેખર આજે મારા જન્મદિવસ પર મેં એક બહુ જ સારો ક્વોલિટી ટાઈમ તમારી સાથે સ્પેન્ડ કર્યો છે, અને જેમાં મેં જૂનું ઘણું વાગોળ્યું છે. અને માનસી, તમને એક વાત કહું, હું ઇન્ટરવ્યુ થી બહુ ગભરાવા વાળો માણસ છું. લાગતું નથી. મને ગભરામણ થઈ ગઈ હતી પહેલી વાર કે હું એવો કઈ સવાલ પૂછી લીધો ને તમને દુઃખ થયું તો મને બીક લાગતી હતી. હું ઇન્ટરવ્યુ થી ગભરાવા વાળો માણસ છું. મને પબ્લિક સ્પીકિંગ ને લઈને હું કોન્ફિડન્ટ જરાય નથી. આની પહેલા મેં જે ઇન્ટરવ્યુઝ આપ્યા છે એને ક્યાંક ને ક્યાંક મને એમ થાય કે જ્યારે ઇન્ટરવ્યુ જોયા પછી યાર મારે આવું નહોતું બોલવાનું, મારે તો આવું બોલવું જોઈતું હતું. હું મારા નોર્મલ લાઈફમાં પણ મારા જે શબ્દોને લઈને હું બહુ પ્રિસાઇઝ હોઉં છું કે મારી વાત જે છે એ બહુ સચોટ રીતે રજૂ થવી જોઈએ. અને મારા આ દુરાગ્રહના લીધે થઈને પબ્લિક સ્પીકિંગમાં હું બહુ પેલો એ છું, અને એ મારો માઇનસ પોઈન્ટ છે. પણ આજે જે મજા પડી છે અને આજે જે જલસા પડ્યો છે એ ધેટ ઇઝ ટ્રુલી અનમેચેબલ. અને આઈ કેન સે, બહુ જ સાચું કહું છું કે 2016 થી લઈને અત્યાર સુધીમાં મેં જેટલા ઇન્ટરવ્યુઝ આપ્યા છે એમાંનો બેસ્ટ સેશન છે, બેસ્ટ સેશન. થેન્ક યુ સો મચ. મોસ્ટલી એવું હોય છે, મારી જેટલી મુલાકાત હોય તો સિંગર હોય ને બધાને આઈ થિંક મારો નેચર એવો છે કે બધા જોડે મારે ફ્રેન્ડશિપ થઈ જાય કે હું એમની જોડે પહેલાથી જ મારે આમ કોન્ટેક્ટ હોય. યુવરાજજી એક એવું પાત્ર હતા જેમની જોડે મારે કોઈ જ વાતચીત નથી થઈ, અને મને આ પહેલા એવા વ્યક્તિ જેનાથી મને બીક લાગે છે. યસ, મને પણ બીક લાગે, બાકી બધા મારાથી બીવે કે આનાથી થોડુંક દૂર રહો, આ ગમે તે પૂછી શકે. બટ કરવું જરૂરી છે. બીજું ઘણું બધું મને શીખવા મળ્યું અને એ પણ જાણવા મળ્યું કે ભાઈ હું તો કઈ નથી, હજુ મારે તો હજુ ખાસી લાંબી સફર કાપવાની છે, હજુ ઘણી મહેનત કરવાની છે. એટલી તમે મહેનત આઈ થિંક કરીને બેઠા છો. એટલે જે અમસ્તા જ મારી રિક્વેસ્ટ મેં મોકલી દીધી હતી અને એ વ્યક્તિ બહુ સારા નીકળે એ મારા માટે બહુ ભાગ્યશાળી વાત છે. બાકી ઘણી વાર દેખાતા સારા હોય, બાકી નીકળતા બિલકુલ ખરાબ હોય, આવું બને છે. તો જે મારી રિક્વેસ્ટ મોકલવાનો મારો નિર્ણય હતો એ બહુ સારો રહ્યો. અને એવી હું મારા કૃષ્ણ ભગવાનને બહુ માનું છું, મારા મમ્મી જેટલા જ. તો એમને હું પ્રાર્થના કરીશ કે જે તમારા શોખ તમારે એડ કરવા છે ઓર ફિલ્મો બનાવવી છે તો એ બધા સપના તમારા પૂરા થાય અને ફ્યુચરમાં પણ આપણે આ રીતે જ ઘણી વાર મુલાકાત લેતા રહીએ આ રીતે. તો બસ અત્યારે મારી એટલી જ શુભકામના છે કે જે આશયથી તમે હમણાં અમદાવાદની મુલાકાત લીધી હતી એ આશય તમારો જલ્દી સિદ્ધ થાય અને તમને જલ્દી બહુ જ સારો જીવન સાથી મળી જાય એવી મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે. થેન્ક યુ. તો હું જો લાઈવમાં બોલું છું કે એક તો એટલું જરૂરી નથી જેટલું તમારા ઘરે આવીને મારે બુક લેવી છે.
મતલબ હું ચોક્કસ આવીશ, કારણ કે આની આઈ થિંક પહેલા લોકડાઉનમાં મેં રંગનાદેશ શાહ જે ખૂબ જ સરસ કવિયત્રી છે, તો એમની સાથે મારી એવી બોન્ડિંગ થઈ, હું એમને હવે હું માસી કહું છું, અને અડધી રાતે મારે સાહિત્ય રિલેટેડ કંઈ પણ ચર્ચા વાત કરવી હોય, ઇનફેક્ટ મેં હમણાં જ પીએચડી ની પરીક્ષા આપી, તો પીએચડી નું ફોર્મ ભરવાનું પ્રોત્સાહન પણ એમણે અમદાવાદથી ફોન કરીને મને આપ્યો કે માનસી આ વાંચજે, અહીંયા મળજે, યુનિવર્સિટીમાં આ વ્યક્તિને મળજે. તો એક એમને મળવાનું છે, એમને પણ બુક રિલેટેડ જ મળવાનું છે, ને એક તમને મળીશ. હું સ્પેશિયલી બધી બુક લઈને જઈશ. આ ચોક્કસ, મતલબ મારે ગમે તે થાય બુક તો મને જોઈએ જ, કારણ કે મને વાંચવાનું બહુ જ ગમે. યસ, હા, એક બીજી વાત હું મારા દર્શકોને કહીશ કે મને કોઈ પ્રોબ્લેમ નથી કે હા મને તકલીફ છે આંખની, તો એ રિલેટેડ મેં જેટલા છોકરાઓ જોયા તો એટલા મારા અનુભવથી હું એટલું હવે કહી શકું કે હા હું એકલી જીવી શકું. મારે હવે કોઈ જરૂર નથી કે હું મેરેજ કરું છું, કારણ કે હવે મેં એવું વિચાર્યું કે હું મારી મમ્મીની સાથે મારી મમ્મીને આગળ વધારું, હું પોતે આગળ વધું, અને જે મારા શોખ છે લખવાના, મારે જે વેબ સિરીઝ બનાવવી છે એ, મને સિંગિંગમાં હું આગળ વધું. જે આ બધું ખબર નહીં આ અઠવાડિયામાં જ એક સાથે બધું થવા લાગ્યું, એટલે આ બે વસ્તુ હું ચોક્કસ કહીશ કે ભાઈ હું અમદાવાદ આવીશ. અને માનસી એમાં એવું છે કે આમાં એક વસ્તુ કહેવા લાગીશ કે આપણે કોઈ આશા પણ નથી રાખવી, પણ આપણે કોઈ નિરાશા પણ નથી રાખવી. એ એ એ જ્યારે નેચરલ વેમાં જ્યારે જો લખાયું હશે, જેમ કે હું નક્કી કરીને બેઠો છું અત્યારે, હું ઠોકીને કહી શકું કે મારે લગ્ન નથી કરવા, મને કોઈ રસ નથી, બટ આઈ ડોન્ટ નો આ મારી વિચારસરણી કાલે કદાચ બદલાઈ શકે. જ્યારે મહાત્મા ગાંધી એવું કહેતા હોય કે મારા વિચારો આજે જે છે એ કાલે જુદા હોઈ શકે. તમારી પરિસ્થિતિ માનસી, તમારી પરિસ્થિતિ આજે જે છે કે તમારા સંજોગો આજે જે છે કાલે જુદા હોઈ શકે. આપણે કોઈ તમે ધારો તમે અત્યારે એવું નક્કી કરો છો કે મારે કોઈ આશા નથી રાખવી જીવન સાથી મેળવવાની, તો ઠીક છે, પણ એની સાથે કોઈ નિરાશા પણ ન રાખશો. આ એ જ્યારે જે લખાવાનું હોય છે, એ જ્યારે જે થવાનું હોય છે એ થઈને રહે છે. આપણે આપણી લાઈફનો સ્ક્રીન પ્લે આપણે નથી લખતા, એ ઉપરવાળો લખે છે, અને એ બહુ અદ્ભુત હોય છે, યુનિક હોય છે. આપણને ખબર નથી હોતી કે કાલે સવારે શું થવાનું છે. યસ, સાચી વાત છે. જિંદગી હંમેશા એવું જ પ્રેઝન્ટ કરે છે કે જે આપણે વિચાર્યું ના હોય. સી પ્રેમ દરેક વ્યક્તિને થાય છે, દરેક વ્યક્તિનું દિલ તૂટે છે. આ બધી બહુ સામાન્ય વસ્તુઓ છે. ફિલ્મોમાં અનેક વખત તમે જોયેલું છે. બધી જે ઘટનાઓ જે છે બધી આપણે બધી જોયેલી હોય છે, ફિલ્મોમાં જે આવતી હોય છે. એમાં મજા જે કરાવતી હોય છે ને એ બાબત હોય છે સ્ક્રીન પ્લે. એક છોકરો છોકરી પ્રેમ કરે, પછી એમની વચ્ચે કઈક કોઈ વિલન આવે અને કોઈ કારણથી છૂટા પડે અને પાછા ભેગા થાય. આવી હજારો ફિલ્મો આપણે જોઈ છે. તેમ છતાં દરેક ફિલ્મો આપણે એન્જોય કરીએ છીએ. કેમ? કારણ કે તમે કઈ વાત કહો છો એ અગત્યનું નથી, પણ એને તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો, તમે એને કઈ રીતે રજૂ કરો છો, તો એ રજૂ કરવાની બાબત છે સ્ક્રીન પ્લે. એ પડદા ઉપર પણ જીવનમાં ઈશ્વર જે સ્ક્રીન પ્લે લખે છે ને એ લેવલનો સ્ક્રીન પ્લે લખવા વાળો માણસ આ ધરતી ઉપર નથી આવ્યો. એટલે ભગવાનનો જે સ્ક્રીન પ્લે હોય છે ને એ બહુ યુનિક હોય છે. યુ કેન નેવર એક્સપેક્ટ. તમે આજે જયારે 5 વર્ષ પહેલા હું આજે જે કંઈ પણ છું, કે આ છેલ્લા 5 વર્ષમાં જે કંઈ પણ કર્યું એ મેં 5 વર્ષ પહેલા નહોતું વિચાર્યું કે આવું કંઈ મારી સાથે થશે. અને આજથી 15 વર્ષ પહેલા તો મેં બિલકુલ કશું જ નહોતું વિચાર્યું કે આવનારા વર્ષોમાં શું થશે. એટલે તમને નથી ખબર કે તમારી સાથે શું થવાનું છે. એટલે તમે મને આશા તમે ના રાખો એની સામે વાંધો નથી, પણ જો તમે નિરાશા રાખો એની સામે મને વાંધો છે. આપણે કોઈ પણ પ્રકારની નિરાશા ના રાખવી જોઈએ, કે કોઈ પણ પરિસ્થિતિને જ્યારે તમે સ્વીકારી લો ને કે હવે આ મારું નસીબ જ આ છે કે મારે હવે આવું જ કરવું, સ્વીકારી નહીં લેવાનું કશું બી એવું કઈ બી. એટલું જ માઇન્ડમાં રાખવાનું કે એનીથિંગ વિલ હેપન, ગમે ત્યારે ગમે તે થઈ શકે.
જેમ કે મને નથી ખબર કે તમે કેવી રીતે આ વિચારી લીધું ને ખબર પડી ગઈ કે આઈ થિંક મારામાં નિરાશા છે. નિરાશા તો મને બધી જ વાતની છે, કોઈ એક વાતની નથી. મને બધી જ વાતમાં ઓછું કરે. બીજું ખબર નહીં, અમારે એવું બનતું હોય છે કે કોઈક સવાલ મેં મારા કૃષ્ણને કર્યો હોય, મારી મમ્મીએ કૃષ્ણને કર્યો હોય ને ભગવાન કંઈક ના કંઈક રૂપે અમને જવાબ આપતા હોય છે. તો આજે મને મારા જીવન માટે તમારા દ્વારા જવાબ મળી ગયો છે. તો થેન્ક યુ સો મચ કે મને સાચી સલાહ આપી છે તમે, એટલે એના માટે તો થેન્ક યુ પણ નહીં કહેવાય. તો ઓફકોર્સ હું આશા ના રાખું તો બિલકુલ નિરાશા પણ નહીં રાખું. તો બહુ જ મને ગમ્યું કે એકચ્યુઅલી હું મારા વિશે કઈ આટલી બધી વાતો અમે નથી કરતા, કારણ કે એટલું કોઈ કદાચ સમજી ના શકે. અને એવું પણ નથી કે હું છુપાવતી હોઉં છું કે અમારા વિડીયોને લાઈક શેર કરજો. હાલ આજે જ અમે ફેન ક્લબ મેં બનાવ્યું છે પહેલી વાર ભાઈ કોઈનું, બાકી તો મેં કઈ બનાવતી નથી હોતી. તો જોડાજો. આમની થેન્ક ફિલ્મો યુ સો મચ, થેન્ક યુ સો મચ. ના મને ગમ્યું એટલે. અને બીજું શિમારું ગુજરાતી એપ છે જેના પર તમે આમની ફિલ્મો જોઈ શકો છો. અને આ જ રીતે મને જ્યારે મેં ફર્સ્ટ ઇન્ટરવ્યુ ઇન્સ્ટાગ્રામ પર લીધું હતું ત્યારે મને બિલકુલ અંદાજો નહોતો કે હવે આટલી બધી લાંબી સફર થશે મારી. તો એ બદલ પણ આભાર. તો થેન્ક યુ સો મચ. તમે આમ જ ખુશ રહો, સ્વસ્થ રહો અને અમને તમારી સારી ફિલ્મો જોવા મળતી રહે. થેન્ક યુ સો મચ માનસી, થેન્ક યુ સો મચ. બાય, જય શ્રી કૃષ્ણ. આવજો.